રાશિ નક્ષત્ર કેવી રીતના જે લોકો છે એની ઉપર ઇમ્પેક્ટ પાડી શકે છે, કારણ કે એ તો ખૂબ જ દૂર છે. 13 લાખ કિલોમીટર દૂર બેસેલો સૂર્ય આપણને બેઉને સોફા પર પકડીને રાખી શકતો હોય તો બુધ, શુક્ર, ચંદ્ર આ બધા બહુ નજીક છે, ખાલી આપણે એને જોઈ નથી શકતા, એટલા માટે આપણને એવું ફીલ થાય છે કે આ લોકો દૂર છે. જ્યોતિષશાસ્ત્ર એવી વસ્તુ છે કે જે આખા જીવનની આગાહી કરી શકે. એસ્ટ્રોલોજી ઇઝ ફોર અલાઇનમેન્ટ, એસ્ટ્રોલોજી ઇઝ અ જીપીએસ ઓફ યોર લાઈફ. એક છોકરી કે જેનું મોઢું જોઈને, એક છોકરો કે જેની કુંડલી જોઈને હું તમને 20 મિનિટમાં એની 100 વાતો કહી દઉં છું કે જે તમને એની સાથેની 6 મહિનાની 20 ડેટ પછી બી નથી ખબર પડતી. તો જ્યોતિષશાસ્ત્રની વાત કરીએ તો એની શરૂઆત એકચ્યુઅલમાં ક્યાંથી થઈ હશે? સૌથી પહેલી શરૂઆત તમે જો સમુદ્ર મંથનના સમયે અનેક નવરત્નો મળ્યા. અલ્ટિમેટલી જ્યારે યુનિવર્સની રચના થઈ ને એ જ દિવસે એસ્ટ્રોલોજીની રચના થઈ ગઈ. આ જે ગ્રહો છે ખરેખર જેટલા માનવ આવે છે એટલા ખરાબ છે. કોઈ પણ એવો ઉદ્યોગપતિ નહીં હોય કે જેનો શનિ સારો નહીં. અગર જો રાહુ 10માં બેસી ગયો ને તો તમે દુનિયા વશમાં કરવાનું સાહસ ધરાવો છો. અને મંગળને કલિયુગના સૌથી એક્શનેબલ પ્લેનેટ્સ કીધા છે નરેન્દ્ર મોદીજીની કુંડલીમાં વૃશ્ચિકનો મંગળ. તો આ ગ્રહો કઈ ખરાબ નથી. અત્યારે ઓનલાઈનનો જમાનો છે, એઆઈ નો જમાનો છે, પણ તું ખરેખર બિલીવ કરવું જોઈએ. તમને ઓનલાઈન ગર્લફ્રેન્ડ ગમતી હોય તો તમારે રિયલ ગર્લફ્રેન્ડની કાંઈ જરૂર નથી. અને જો તમને ઓનલાઈન ગર્લફ્રેન્ડ ન ગમતી હોય તો તમને ગુરુ બી ઓનલાઈન ન ગમવા જોઈએ. હા વહેલું છે. 2026 નું પ્રિડિક્શન શું કહી રહ્યું છે? સૂર્યનું વર્ષ 1999, 2008, 2017 અને ફરીથી 2026. નંબર 1 લીડરશિપનો કારક છે. નવા પોલિટિકલ યંગ ચહેરાઓ બહાર આવી શકે છે. જુગ સહસ્ત્ર જો જન પર ભાનું લીલ્યો તાહી મધુર ફલ જાનો. હજારો વર્ષો પહેલા હનુમાન ચાલીસામાં કહેવાય ગયું કે સૂર્ય પૃથ્વીથી કેટલો દૂર છે. આપણું જ્યોતિષ જે શાસ્ત્ર છે એટલું બધું રીચ છે કે જેની અંદર તમારા બધા જ પ્રશ્નોના જવાબ છે. તમને જણાવી દઉં કે તમારા લગ્ન ન થતા હોય અથવા તો તમને પ્રશ્ન હોય કે લગ્ન માટે કેવી છોકરી મળશે, કદાચ તમને એ પણ પ્રશ્ન હોય કે તમારું આવનારું ભવિષ્ય કેવું હશે, કદાચ તમને એ પણ પ્રશ્ન હોય કે આગળના સમયમાં તમે જે ધંધો કરવા જઈ રહ્યા છો અથવા તો તમારે કોઈ બિઝનેસ કરવો છે તો કઈ લાઈનમાં જવું જોઈએ. આ જો બધા જ પ્રશ્નો હોય ને તો એ બધા જ પ્રશ્નનું સોલ્યુશન જ્યોતિષશાસ્ત્રમાં છે. એટલા માટે થઈને અમે આ પોડકાસ્ટ લઈને આવ્યા છીએ. અત્યારે અમારી સાથે જે ગેસ્ટ છે ને એ ખૂબ જ મહત્વના છે, ખૂબ ફેમસ પણ છે. એમને 300 વર્ષનો અનુભવ છે. 13 પેઢીથી તેઓ જ્યોતિષશાસ્ત્ર સાથે જોડાયેલા છે. આમ તો જોવા જઈએ ને તો એમને એસ્ટ્રોલોજી અને વાસ્તુમાં પીએચડી કર્યું છે એવું કહી શકાય, પરંતુ એની સાથે સાથે તેઓ જે વાતો કરે છે એટલી ખૂબ સુંદર હોય છે, સ્પિરિચ્યુઅલ હોય છે, જેને કારણે આજની જે નવી પેઢી છે, જેને જેન ઝી કહેવાય છે, એ બધા જ લોકો એમની સાથે જોડાયેલા છે. અત્યારે મારી સાથે છે મહાન જ્યોતિષ એવા ધાર્મિક શ્રી. ધાર્મિક શ્રી, સૌથી પહેલા તો વીટીવી ડિજિટલમાં તમારું સ્વાગત છે. ધાર્મિક શ્રી, આમ જોવા જઈએ તો 13 પેઢીઓનો અનુભવ છે, એટલે ઘણો લાંબો અનુભવ પણ છે. અને તમે એમ કહી રહ્યા છો કે 300 વર્ષ એટલે બહુ જ મોટી વાત કહેવાય. પરંતુ અમુક એવા પ્રશ્નો છે કે જે અત્યારે લોકોને સતાવતા જશે. સૌથી પહેલા તો એવા સામાન્ય પ્રશ્નો હું પૂછી લઉં છું કે જે સૌથી પહેલા લોકો જાણી લેશે ને તો એને ધીરે ધીરે ખબર પડવા માંડશે કે પોડકાસ્ટની અંદર શું શું છે. હવે સામાન્ય રીતે જ્યોતિષ છે, જ્યોતિષ શાસ્ત્ર છે, એની અંદર રાશિ, નક્ષત્ર આ બધી વસ્તુની મહત્વ રહેલું છે. એના દ્વારા જ આખી વસ્તુ ઘડાયેલી છે. સૌથી પહેલા તો મને એ જાણી દો કે રાશિ, નક્ષત્ર કેવી રીતના જે લોકો છે એની ઉપર ઇમ્પેક્ટ પાડી શકે છે, કારણ કે એ તો ખૂબ જ દૂર છે, કે લાખો કિલોમીટર દૂર છે, છતાં પણ આપણા જીવનમાં અસર થાય છે જન્મથી મરણ સુધી. તો એ કઈ રીતે? એક તો કે જે નક્ષત્ર કે રાશિ છે એ કોમ્બિનેશન્સ ઓફ સ્ટાર છે, અને જે લાખો વર્ષ એવી બીજી દૂર વ્યવસ્થા છે એ છે ગ્રહો. હે ને? તમે કેવું કીધું જુગ સહસ્ત્ર જો જન પર ભાનું, હે ને? તુલસીદાસે બેઠા બેઠા કહી દીધું કે અહીંયાથી સૂર્યનું અંતર કેટલું છે. રાઈટ. અને આ સૂર્ય, તમને ખ્યાલ છે કે આઇઝેક ન્યૂટને કીધું કે આ સફરજન પૃથ્વીના લીધે નથી પડતું, સાપેક્ષવાદના સિદ્ધાંત પ્રમાણે સૂર્યના રેફરન્સમાં પૃથ્વી છે અને એ સૂર્યનું ગ્રેવિટનલ ફોર્સ છે કે જેના લીધે સફરજન કે ધાર્મિક શ્રી અહીંયા સીટ પર બેઠા છે. તો જો
13 લાખ કિલોમીટર દૂર બેસેલો સૂર્ય આપણને બેઉને સોફા પર પકડીને રાખી શકતો હોય, તો બુધ, શુક્ર, ચંદ્ર આ બધા બહુ નજીક છે, ખાલી આપણે એને જોઈ નથી શકતા, અને આઇઝેક ન્યૂટને એના ઉપર હજી કોઈ કોમેન્ટ કરી નથી, એટલા માટે આપણને એવું ફીલ થાય છે કે આ લોકો દૂર છે. બરાબર. જો તમે કદાચ એવું સાંભળ્યું હોય ને કે ઓક્સિજન તો જ છે અને પૃથ્વીનું વાતાવરણ પણ તો જ છે અગર સૂર્ય છે. રાઈટ. તો શનિ, મંગળ, બુધ, ગુરુ આ બધા ગ્રહોના ઇમ્પેક્ટ દૂર નથી હોતા, એના વાઇબ્રેશન અહીંયા જ હોય છે. કદાચ અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે. કેમ એવું? તમે જુઓ કે હાથી હોય ને એને ભૂકંપ આવતા પહેલા ખબર પડી જાય કે ભૂકંપ આવવાનો છે. તમને ખબર પડે છે? ના. ધાર્મિક 13 જનરેશન એસ્ટ્રોલોજર છે તોય નથી સમજ પડતી. કેમ? કેમ કે આપણને એ ફ્રીક્વન્સી ઓબ્ઝર્વ કરવાની શક્તિ નથી આપી. કેમ કે જો આપે ને તો આપણે નોર્મલ હ્યુમન લાઈફ જીવી શકીએ નહીં. એટલે ગુરુ, શુક્ર, શનિ આ બધાના વાઇબ્રેશન્સ, આ બધાના અવાજ ને આ બધાની ફ્રીક્વન્સીઓ ડેલ્ટા, થીટા, ગામાની જેમ જ અહીંયા એક્ઝિસ્ટ કરે છે. એ કોઈ દૂરનું જ્ઞાન જરાય નથી. જેમ ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ અહીંયા વર્ક કરે છે એવી જ રીતે શનિના મંત્રો, શનિના વાઇબ્રેશન સાથે રિલેટ કરે છે. પણ આના માટે બી સર આઇઝેક ન્યૂટને કીધું હતું કે જે લોકો એને પૂછતા કે આ ગ્રેવિટનલ ફોર્સ પછી શું કામ તમે આટલું બધું એસ્ટ્રોલોજી વાંચો છો, આ તો ખોટો સબ્જેક્ટ હોઈ શકે છે, તો એ એવું કહેતા કે આઈ હેવ સ્ટડીડ અ લોટ એન્ડ યુ હેવ નોટ. મેં એસ્ટ્રોલોજી વાંચી છે, પહેલા તમે વાંચી આવો પછી વાત કરજો કે આ ગ્રહો કેટલા દૂર છે કે નજીક છે. કેમ કે તમને તો આટલા ટાઈમથી નીચે બેસતા હતા તો ગુરુત્વાકર્ષણ બળની બી સમજ નથી પડી. તમારી યારે હું વાત કરું. ખૂબ સુંદર. ધીસ ઇઝ ધ વે. મતલબ એવરીથિંગ ઇઝ સાયન્સ. બસ આપણી વ્યવસ્થા પ્રમાણે આપણને ઈશ્વરીય યુનિવર્સલ મૂલ્યોએ એક પ્રકારના એલિમેન્ટ્સ સુધી પહોંચાડ્યા છે, બટ એક્ઝિસ્ટિંગ અહીંયા જ છે. મારા ને તમારા પિતૃઓનો જેનો હજી જન્મ નથી થયો એ બી કદાચ અહીંયા જ બેઠા છે એઝ અ પ્રેત યોની, એવું શાસ્ત્ર કહે છે. એટલે આ દુનિયા જેટલી ખાલી છે એટલી ખાલી લાગતી નથી. જ્યારે હજી MRI સ્કેનર આવશે ને તો બહુ બધા નેટવર્ક કેમ આઈડિયાના ને રિલાયન્સના બતાવી છે ને એવી જ રીતે બધું અહીંયા જ દેખાશે. વાહ, ખૂબ સુંદર. અને એવું થશે તો ઘણી બધી વસ્તુ આપણે ખબર પણ પડશે. હા, અને અડધા લોકો ગાંડા બી અચ્છા, જે લોકો જ્યોતિષશાસ્ત્ર સાથે નથી જોડાયા, ખાલી એમને ખબર છે કે જ્યોતિષશાસ્ત્ર નામનું કોઈ શાસ્ત્ર છે, એમના મગજમાં એક વસ્તુ તો ચોક્કસ હશે કે શું જ્યોતિષશાસ્ત્ર એવી વસ્તુ છે કે જે આખા જીવનની આગાહી કરી શકે? શું આ વાત સાચી છે? પહેલું તો આ આગાહી માટે છે જ નહીં. એસ્ટ્રોલોજી ઇઝ ફોર અલાઇનમેન્ટ. એસ્ટ્રોલોજી ઇઝ અ જીપીએસ ઓફ યોર લાઈફ. એક સાક્ષી ભાવ તમારો કે જે તમારા કોઈ પ્રોપર્ટીમાં કે ઇમોશન્સમાં પાર્ટનર નથી બનતો અને છતાં કૃષ્ણની જેમ તમને દિશા બતાવીને જાય છે. એઝ અ ગુરુ, એઝ અ આચાર્ય, એઝ અ એસ્ટ્રોલોજરનું મહત્વ છે તમને વધારે અલાઇન કરવાનું અને આવનારા 6 મહિનામાં જીવન કેવું જીવવાનું એના ઉપર વાત કરવાનું. નહીં કે હું ક્યારે મરીશ, નહીં કે મને કેવી જ છોકરી મળશે, બટ મને સારી છોકરી મળે એના માટે તમે બીજી છોકરીને વાંચો કે આ મારા પ્રમાણેની છે કે નહીં, એના માટે. તો એસ્ટ્રોલોજી ઇઝ નેવર ફોર જસ્ટ ફોર આગાહી ઓર સમથિંગ, રાઈટ? આ થોડી કઈ ખેડૂતોને ઉપયોગ થાય એવી રીતે છે કે ક્યારે વરસાદ પડશે, બટ યા કે આપણે જાણવું તો જરૂરી છે કે આપણા લગ્નનો યોગ ક્યારે છે ને. નહીં તો પછી જ્યારે રોમેન્સની ઉંમર જતી રહીને મેરેજ કરીએ તો પછી લગ્નમાં આઈ ડોન્ટ થિંક સો કઈ રહ્યું હશે. ખૂબ સુંદર વાત છે. પરંતુ જ્યોતિષની વાત કરીએ, જ્યોતિષશાસ્ત્રની વાત કરીએ તો એની શરૂઆત એકચ્યુઅલમાં ક્યાંથી થઈ હશે? જેમ કે આમ એવું કહી શકાય કે તમે જુઓ કે ચંદ્રએ શિવજીની ઉપાસના કરી તો એ તો એનું વેદોમાં બી એનું સાહિત્ય છે, પુરાણોમાં બી છે, સતયુગથી ગ્રહોની વાત છે. પણ સૌથી પહેલી શરૂઆત તમે જો સમુદ્ર મંથનના સમયે જે અનેક નવરત્નો મળ્યા, અલ્ટિમેટલી જ્યારે યુનિવર્સની રચના થઈ ને એ જ દિવસે એસ્ટ્રોલોજીની રચના થઈ ગઈ. અને ત્યારે જો મેં જો શંકર વિષ્ણુના રેફરન્સમાં રાહુની બી વાત ત્યારે જ છે કે ભાઈ રાહુ વચ્ચે બેસી ગયો અને અમૃત પીવા માટે. તો જ્યારે સમુદ્ર મંથન થયું અને આ યુનિવર્સનું એસ્ટાબ્લિશમેન્ટ થયું ત્યારે બરાબર છે. ઈસવીસનની બહુ સમજ નથી પડતી. અઘરું છે, રાઈટ? જ્યોતિષમાં બે વસ્તુ કહેવામાં આવતી હોય છે કે લગ્ન કુંડલી હોય અને ચંદ્ર કુંડલી હોય. આ બે વસ્તુ સામાન્ય માણસને અગર ઓનલાઈન કુંડલી જોવે છે ને તો એની અંદર બે વસ્તુ તો દેખાશે જ કે ચંદ્ર કુંડલી ને લગ્ન કુંડલી, પણ ખબર નહીં પડતી હોય કે આ બે વસ્તુ શું છે. તો સૌથી પહેલા તો એ છે શું? જો એક તો છે કે કેરેક્ટરિસ્ટિક, પર્સનાલિટી અને વેલ્યુઝ એ વ્યક્તિના અલગ હોઈ શકે છે.
અથવા તો ઈ વ્યક્તિત્વ હોય, રાઈટ, ઈ લગ્ન કુંડલી જે લાઈફ ટાઈમ જોવામાં આવે અને મૂળ તરીકે. બીજું હોય કે વ્યક્તિની ચંચળ બિહેવિયર, ઇમોશન્સ, મૂડ, ઓવરથિંકિંગ અથવા તો ફ્લક્ચ્યુએશન્સ ઓફ થોટ્સ, એ ચંદ્ર કુંડલી. બરાબર. જે ગોચર પ્રમાણે, એટલે કે ભાઈ એક છે કે તમે કેવા છો ઈ જોવાનું, અને બીજું છે કે આજે તમારા મૂડ ઉપર પ્લેનેટની અસર કેવી છે ઈ જોવાનું, રાઈટ. તો ચંદ્ર કુંડલીનો ઉપયોગ ગોચરને ઇમ્પ્લિમેન્ટ, ગોચર મીન્સ કે આજે સૂર્ય ક્યાં છે અને કઈ ઇફેક્ટ તમારા મૂડ ઉપર કરી રહ્યો છે, તો એનો ચંદ્ર કુંડલી માટેનો ઉપયોગ છે. અને લગ્ન કુંડલી કે આ મૂડની ઇફેક્ટ તમારી મૂળ પર્સનાલિટી ઉપર શું પડશે. બીજી વાર જોઈએ તો એક પ્રકૃતિ છે અને એક ઇમોશન્સ છે, અને એકનો ઉપયોગ લાઈફ ટાઈમ રેફરન્સ માટે થાય છે, અને એક તમારા ચલિત બિહેવિયરને, ફ્લક્ચ્યુએશન્સ ઓફ પર્સનાલિટીને મેઝર કરવા માટે થાય છે. થોડા વર્ષો સુધી મને એવું લાગતું કે લગ્ન કુંડલી એટલે લગ્ન ક્યારે થશે એટલા માટે જે કુંડલી જોવામાં આવતું હોય છે, લગભગ મોટા ભાગ બધા લોકોને એવું લાગે છે. યસ. અચ્છા, લગ્નની વાત કરી જ રહ્યા છે તો 2-4 પ્રશ્ન એવા છે કે જે અત્યારે પોડકાસ્ટ જોતા હશે એમના મનમાં હશે. જી. હવે લગ્ન ક્યારે થશે, જી, લગ્ન માટે કેવી છોકરી મળશે, જી, અથવા તો કોણ મળશે, આ 3 પ્રશ્નો હંમેશાથી સામાન્ય રહેલા છે. જી, ઘણા બધા લોકોને હવે તો લગ્નની સિઝન આવી રહી છે, ઘણા બધા લોકોની ઈચ્છા છે કે આ વીકમાં, આ મંથમાં કે પછી આ વર્ષમાં આપણું ગોઠવાઈ જાય, જી. પરંતુ નથી ગોઠવાતું હતું. એની પાછળના રીઝન ઘણા બધા હોઈ શકે છે. સૌથી પહેલા તો જે લોકોના લગ્ન થવાના છે અથવા તો જે લોકોના લગ્ન ક્યારેય નથી થવાના, એ શું કુંડલીમાં જોઈ શકાય છે? જી. પહેલું તો એસ્ટ્રોલોજીનો ઉપયોગ અલાઇનમેન્ટ માટે છે, સોલ્યુશન્સ માટે છે, અને નથી બી થવાના તો કરવાના જ છે. ઈચ્છાની પ્રાપ્તિ માટે એસ્ટ્રોલોજીનું અલાઇનમેન્ટ છે, રાઈટ. બાકી તો મોક્ષની વાત કરવાની છે. એટલે નથી થવાના, નથી કરવાના, એ પ્રિડિક્શન્સ કરનાર એસ્ટ્રોલોજર બી પ્રોબેબિલિટી વાળો નથી, અથવા તો એ વ્યાખ્યાઓ બી યોગ્ય નથી. હા, એવું કહી શકાય કે લગ્નનો યોગ મંદ છે, વીક છે, કે એના માટે આપણે એફર્ટ લઈએ, રાઈટ. જનરલી તમે જ્યારે તમારો ચાર્ટ ખોલો ને તો એમાં જે પહેલું સ્થાન છોડીને, હવે ઘણા પોડકાસ્ટ જોઈને એટલું તો ખ્યાલ આવી ગયું છે કે 7th હાઉસ કોને કહેવાય, અથવા તો તમે એઆઈને પૂછી શકો છો. 7મું સ્થાન તમારા લગ્નનું, 8મું તમારા પતિ કે પત્નીના સુખનું, અને 5મું તમારા પ્રેમીનું અથવા તો પ્રેમ મળવાનું, રાઈટ. બધું અલગ હોય ને, કોઈનો હસબન્ડ બહુ સ્ટેન્ડ લેતો હોય પણ પ્રેમ કરતો હોય ને, અને કોઈક બહુ પ્રેમી હોય બટ બિચારા પાસે 4 BHK હોતો નથી. તો 7મા સ્થાનથી તમારું લગ્ન ક્યારે થશે, 8મા સ્થાનથી તમને પતિ કે પત્નીનું સુખ ક્યારે મળશે. ને ઘણા લગ્ન તો 20 વર્ષે થાય છે પણ સુખ એને 30 વર્ષે મળવાનું શરૂ થાય છે. અને 5મું સ્થાન છે કે પ્રેમ ક્યારે, ઘણાને 16 વર્ષની ઉંમરથી પ્રેમ તો મળી જાય પણ લગ્નનું સુખ 27 વર્ષ સુધી નથી મળતું. તો 7, 8 અને 5 કુંડલીના આ 3 સ્થાનોને જોઈને આપણે નક્કી કરી શકીએ છીએ કે તમારું લગ્ન ક્યારે થશે, કઈ ટાઈપનું વ્યક્તિત્વ તમારા માટે વધારે રિલેટેબલ છે, નહીં કે કેવું મળશે, કેવા વ્યક્તિ સાથે તમે રિલેટ કરો તો તમે સચવાઈ શકો છો, એના માટે એસ્ટ્રોલોજી છે. અને પછીની વાત છે કે જ્યારે એ વ્યક્તિ તમને મળે તો હું તમને એવું કહું કે એક છોકરી કે જેનું મોઢું જોઈને, એક છોકરો કે જેની કુંડલી જોઈને હું તમને 20 મિનિટમાં એની 100 વાતો કહી દઉં છું કે જે તમને એની સાથેની 6 મહિનાની 20 ડેટ પછી બી નથી ખબર પડતી. તો ત્યારે કુંડલી મેચ કરી લો ને તો આ કામ તમારું 6 મહિનાવાળું, જો સારા જ્ઞાની આધ્યાત્મિક જ્યોતિષ સાથે બેસો તો એ તમારું 5 મિનિટમાં કે 15 મિનિટમાં પૂર્ણ થઈ શકે છે. એટલે 3 વસ્તુ ધ્યાન રાખવી જોઈએ. 7મા, 8મા સ્થાન અને 5મા સ્થાન પ્રમાણે તમારા લગ્નનો સમય નક્કી કરવું. જ્યારે બી છોકરી શોધો, હું તો કહું ઇનફેક્ટ તમે કોઈને પહેલી ડેટ કરવા જાઓ તો બી મહારાષ્ટ્રીને મળીને જાઓ કે આ છોકરી યારે હું થિયેટરમાં ફરવા જાઉં. ધેટ મેક સેન્સ કે આગળ છે લગ્ન કરવાના હોય તો બહુ માથાકૂટ ઓછી થાય. અલ્ટિમેટલી રોજ 2 કલાક તો આપવાના છે, તો એની બી કઈ કિંમત હોઈ શકે. તો કુંડલી મેચ કર્યા વગર તમારે જીવનમાં આગળ બને ત્યાં સુધી ન વધવું જોઈએ, અને વધી ગયા હોય તો વિલ મેક ઇટ કે એને થોડુંક અલાઇન કરશું. બટ બેટર કે ભાઈ તમે ગાડી લેવા જાઓ તો પહેલા જ એના બધા ફંક્શન જાણીને જવાય, નહીં કે ચલાવવા ડાયરેક્ટ મળી અને 6 મહિના પછી ખબર પડે કે આમાં તો આ તો ગેરલેસ હતી ને આ તો ગેરવાળી છે. બરાબર. તો લોકો અહીંયા અટવાયેલા છે. કાર લેવા જાય તો બહુ મિસ્ટેક નથી કરતા, પણ છોકરીમાં છોકરા હોદવામાં ઉતાવળ છે.
પ્રેમ થઈ જાય છે 2 મિનિટમાં, એટલું હેલ્પફુલ નથી. બટ પ્રેમની વાત કરી રહ્યા છે તો આગળ થોડું આને લંબાવીએ. જી બે પ્રેમીઓ છે માની લઈએ, જી. for example. નક્કી કરી લીધું છે પ્રેમ કરવાનું, જી તો પછી એની અંદર ઘણા બધા લોકો એમ કહે છે કે કુંડલીની કોઈ જ જરૂર નથી. જી તમે જ્યારે કાર લો હા. તો કાર સારી છે કે નહીં એ કોઈ સારા મિકેનિક્સે નક્કી કરવું જોઈએ કે તમારે નક્કી કરવું જોઈએ? બરાબર છે. તો તમે બે આગળ વધશો કે નહીં એ કોઈ હ્યુમન બિહેવિયર પર પીએચડી કરીને બેઠા છે અથવા તો જેમણે હજારો લોકોને રોજ સામાજિક રીતે જોયા છે, જે લોકોને ઇમોશન્સ શું છે, પ્રેક્ટિકલ લાઈફ શું છે, અને જે લોકોને કોમ્પેનિયનશીપ શું છે, અથવા તો માણસનું મોઢું જોઈને ખબર પડી જાય છે આ માણસ, તો એને પૂછીને આગળ વધવું જોઈએ કે ખાલી તમારી ઈચ્છાથી? તો બસ વાત ઈ જ છે ને કે આપણે મિકેનિક્સને કાર બતાવીએ છીએ તો એકવાર એસ્ટ્રોલોજીનો ઓપિનિયન જોઈ લઈએ અને એ આપણને સ્વીકાર્ય હોય તો પછી કુંડલી મેચ ન થતી હોય તો બી આગળ વધો, પણ એ લખી લેજો કે આ સ્વીકાર્ય છે મને, કેમ કે કાલે ઉઠીને તમે પાછા આવશો કે મારા લવ મેરેજ કર્યા પણ હવે ડિવોર્સના યોગ થઈ રહ્યા છે. બરાબર. તો હું એવું કહીશ કે તમે પ્રિકોશન્સમાં જાશો તો એટલીસ્ટ ક્યાં તો સ્વીકાર થઈને સહન શક્તિ તમારી વધશે, તો બી કોમ્પિટિબિલિટી વધી જશે. પણ પછી તમે જ્યારે લડાઈ કરો છો ને અમારી પાસે આવો છો, દેટ મતલબ એટલું સેન્સ નથી કરતું. આઈ ડોન્ટ થિંક સો. 36 ગુણની વાત કરીએ. હા. ગુણ અગર માની લે કે મેચ કરાવીએ છે 36 ગુણ હોય છે, રાઈટ? જી ઘણાના 32 ગુણ મળે, ઘણાના 18 જી. ગુણ મળે, ઘણાના 5 જી. ગુણ મળતા હશે. જી. મારા કરતા વધારે તમને હા, ખબર yes, હશે yes, yes, ચોક્કસથી. yes, પણ yes. તો આ ગુણ છે શું અને કેવી રીતના 18 ગુણ, 20 ગુણ, 22 ગુણ આ બધી વસ્તુ થતી હોય છે? એક તો એની કોઈ પરફેક્ટ ડેફિનેશન નથી કે આટલા જ મેચ થવા જોઈએ, રાઈટ? બટ ધ થિંગ ઇઝ કે હું તમને એવું કહીશ કે તમે એસ્ટ્રોલોજીનો ઉપયોગ એવી રીતે કરો કે આ છોકરી કેવી છે, તમને શું લાગે છે એના બિહેવિયર એસ્પેક્ટ્સ ફ્યુચરમાં, અમારા ફેમિલી સાથે કયા એંગલથી રિલેટ કરશે, આવા પ્રશ્નોને તમે જાણો અને એના ઉપરથી ડિસિઝન લ્યો. તો એક છે ગુણ મેચિંગ, તો 18+ એવરેજ મેચિંગ હોય, પણ જો ઇન્ડિવિજ્યુઆલિટી સારી હોય તો વી કેન ગો ફર્ધર, રાઈટ? પણ એમાં શું હોય છે, જેમ કે ભ્રુકુટી હોય, એક્સપ્રેશન ઓફ લવ બિટવીન ટુ પીપલ, નાડી દોષ હોય તો એ પ્રોડક્ટિવિટી, ફર્ટિલિટી એન્ડ બ્રાઇટનેસ ઓફ ધી ચિલ્ડ્રન ઓર હેલ્થ આફ્ટર મેરિડ લાઈફ, યોની દોષ હોય તો મેન્ટાલિટી બિટવીન ટુ પીપલ, વર્ણ દોષ છે એ ધ વે ઓફ વર્કિંગ સ્ટાઇલ બિટવીન ટુ પીપલ, અથવા તો જે કુંડલીનું 9th હાઉસ છે એ ભાગ્યને બતાવે છે, રાહુ લડાકુ ફાઇટર જેટ કેટલું હશે એ બતાવે છે, શનિ અનનેસેસરી ઊંડાણમાં કેટલું વિચારે છે એ બતાવે છે, ને મંગળ જિદ્દી સ્વભાવ કેટલો છે એ બતાવે છે. તો આપણે કદાચ ચાલો ગુણને ગ્રહોને સાઈડમાં મૂકી દો, પણ કોઈક સારા માણસ સાથે આ વાતોને ડિસ્કશન કરો એઝ અ એસ્ટ્રોલોજર, કોઈ સારા એસ્ટ્રોલોજર સાથે, કે જેનાથી તમને ખબર પડશે કે અહીંયાથી મારાથી કોમ્પ્રોમાઇઝ અહીંયા થશે કે નહીં થશે. બરાબર છે. ઠીક છે, કદાચ 2 ગુણ ઓછા વધતા મળે તો ચાલે, પણ જે હું જ્યારે એમ બોલું છું કે ભાઈ કરણ આ ટાઈપનું વ્યક્તિત્વ છે તો કરણની વાઈફ જે બનનારી છે એને એ વસ્તુનો સ્વીકાર હોવો જોઈએ, બસ. બાકી તમને ક્યારે ખબર પડશે કે ગ્રહો શું છે? અમારે 13મી પેઢીએ હજી શીખી રહ્યા છીએ, તો એની કોઈ એક વ્યાખ્યા થોડી છે. આ બધામાં તમે શનિ મંગળની વાત જી. કરી રહ્યા છો, થોડુંક એમાં જવા માંગીશ. શનિ, મંગળ, રાહુ જી આ 3 એવા ગ્રહો છે કે જેને લોકો સારી નજરે નથી બદનામ કરી દીધા છે. બદનામ કરી દીધા છે. પરંતુ મારે એ સમજવું છે, લોકોને એ સમજવું છે કે ખરેખર આ જે ગ્રહો છે જી. એ ખરેખર જેટલા માનવામાં આવે છે એટલા ખરાબ છે કે પછી એના બી ઇમ્પેક્ટ છે એ ખૂબ જ સારી હોઈ શકે છે? જો પહેલું તો કોઈ પણ એવો ઉદ્યોગપતિ નહીં હોય કે જેનો શનિ સારો નહીં હોય. બીજું, અગર જો રાહુ 10માં બેસી ગયો ને તો તમે દુનિયા વશમાં કરવાનું સાહસ ધરાવો છો. અને ત્રીજું મંગળ કુંડલીમાં 11th હાઉસ, અને મંગળને કલિયુગના સૌથી એક્શનેબલ પ્લેનેટ્સ કીધા છે નરેન્દ્ર મોદીજીની કુંડલીમાં. વૃશ્ચિકનો મંગળ એટલે તમે જુઓ એ બોલે ત્યારે એના હાથ એક્ટિવ હોય, મણિપુરમમાં જાય તો એના કપડાં પહેરી લેશે, યુએસ જાય તો એના, તમે જુઓ કે પ્રેક્ટિકલ નેતા તરીકે જો કોઈ તમે જોતા હોય તો તમે બીજા કોઈનું નામ ન લઈ શકો. કદાચ તમે બીજી કોઈ પાર્ટીના ફેવરમાં હોય ને છતાં બી વેરી પ્રેક્ટિકલ બિહેવિયરમાં તમે નરેન્દ્ર મોદીજીને જુઓ છો. એગ્રી. તો આ ગ્રહો કંઈ ખરાબ નથી. હું તો કહું લગ્નમાં બી મંગળ દોષ ખરાબ નથી, પણ તમારી સ્ટબનનેસને સમજવી કોઈ સાથે કે આ કેટલી છે, આતંકવાદી જેવી જીદ છે, આર્મી જેવી જીદ છે, કે ગાંડા લડાકુ માણસ જેવી જીદ છે. ધેટ ઇઝ ધ કન્સેપ્ટ. અચ્છા, શનિ અને મંગળની વાત કરીએ તો મંગળ ઘણા એવું
કહેતા હોય છે મારા કુંડલીમાં મંગળ મંગળ છે, દોષ છે. હા, મંગળ દોષ છે. ઘણા તો એમ જ કહી દેતા કે મારા કુંડલીમાં મંગળ છે. મંગળ જો કે હોવું તો જરૂરી છે, જે, હા. પણ તો મંગળ દોષ હોય તો એમના માટે શું કોઈ ઉપાય છે ખરા? જી, અને હોય તો કેવી રીતના હોય છે? હા. પહેલું તો એવું બહુ મીથ છે કે લોકોને એવું છે કે મંગળ દોષના લીધે લગ્ન લેટ થાય છે અથવા નથી થતા. એવું ક્યારેય નથી. મંગળ ખાલી જિદ્દી બિહેવિયર દેખાડે છે કે આ વ્યક્તિ લગ્ન પછી એક ટાઈપનો સ્ટબન બિહેવિયર વાળો માણસ છે, તો એના માટે બીજું મંગળવાળું પાત્ર જોઈએ છે, બીજું કંઈ છે નહીં. અને ન હોય તો જો નાનો મંગળ હોય તો એને આપણે એક્સપ્રેશન ઓફ સ્પિરિચ્યુઅલ મેડિટેશન, મેનિફેસ્ટેશન્સ, પૂજાઓના વિકલ્પથી એને બેલેન્સ કરી શકીએ છીએ. બહુ બધા કેસમાં, મતલબ 10માંથી 7 કેસમાં 3 જ કેસમાં એવું હોય કે કોઈક વધારે પડતો હેવી મંગળ હોય ને માણસ બહુ જિદ્દી હોય તો આપણે ત્યારે અવોઇડ કરતા હોઈએ છીએ. એટલે મંગળ તો બધી ચાર્ટમાં હોય, પણ આમાં શું થયું કે જ્યારે સબ્જેક્ટ બહુ અઘરો બની જાય ને, એટલે લોકો 8-10 લાઈનમાં જ છે કે પિતૃદોષ ને નાગ દોષ ને મંગળ દોષ. છઠ્ઠી વસ્તુ મને લાગે બ્રાહ્મણોને બી નથી ખ્યાલ, અને એ થોડી આપણી આજની સોસાયટીની વીકનેસ બની ગઈ કે આપણને આઈબી બોર્ડની સમજ પડવા મળી, પણ આપણે વિષ્ણુ ભગવાન શું કહીને ગયા છે એ સમજ પડવામાં આપણી પાસે ટાઈમ અને પૈસા વેરી ટ્રુ નથી. બાકી મંગળ કોઈ પ્રોબ્લેમ નથી, મંગળ જેવો કોઈ ગ્રહ નથી. જો લોકો મને એવું કહે છે ને કે હું બહુ સારો પ્રેક્ટિકલ એસ્ટ્રોલોજર કે સ્પિરિચ્યુઅલ પર્સન, મતલબ 31-32 વર્ષની ઉંમરમાં છું, તો એનું કારણ આ મંગળ જ છે. જે મેં પહેર્યો બી છે, મારા ચાર્ટમાં બી છે કે મને ભગવાન બી મને એવા જ જોઈએ છે કે જે વૈજ્ઞાનિક જ હોવા જોઈએ. શ્રદ્ધાની વાત કરે એને હું ભગવાન સમજતો નથી. અને અત્યાર સુધી મેં જેટલા ભગવાન જાણ્યા ને, જેટલા કૃષ્ણની વાત કરું, શિવની વાત કરું, હનુમાનની વાત કરું, આ બધા લોકો બહુ સારા વૈજ્ઞાનિકો કરતાં બી માસ્ટર માણસ હતા. એને શ્રદ્ધા આપવાની જરૂર જ નથી. એટલે મંગળ. અચ્છા, ગ્રહોની તમે વીટીની વાત કરી, જી, તમે ખૂબ સરસ રીતે બતાવ્યું જી, કે મંગળની જી. વીટી છે. હવે કયા લોકો માનતા નથી હોતા જી, જી, મંગળની, જી. એમ વિચારતા હોય છે કે આટલા ગ્રહો દૂર દૂર છે. હા. હું આટલી આંગળીમાં વીટી પહેરું તો એનાથી શું અસર થઈ શકે? જી, અથવા તો લોકો શનિની માટે થઈને વીટી જી. પહેરતા, કોઈ પણ ગ્રહ જે એમને નડતો હોય છે, જેમ કહેવાય છે ટિપિકલ નડતો હોય છે, જી. પરંતુ ખરેખર આની શું ઇમ્પેક્ટ હોઈ શકે છે? જો તમે એસ્ટ્રોલોજી નહીં, તમે સુજોગ થેરાપી જાઓ, આયુર્વેદા જાઓ, કોઈને બી પૂછશો ને તો બધાને ખબર છે કે આ ગુરુની નાડી કહેવાય. રાઈટ? હવે આ નાડી છે એનું કામ છે કે ઓન્ટરશિપ બિહેવિયર, એથિકલ એફર્ટ, અથવા એજ્યુકેશન્સ કે અવેરનેસ કે ઓન્ટરપ્રિન્યોરશિપનો વિચાર, અથવા તો ડાયજેસ્ટ સિસ્ટમ અને જ્ઞાન. બરાબર? તો પોખરાજ એટલે કે શ્રીલંકાના પ્રદેશમાંથી નીકળતો એક પથ્થર જેની અંદરથી સૂર્યનો પ્રકાશ જાય, અને જો આ નાડીને કન્ટિન્યુઅસલી મળે અને એ પથ્થર ઉપર કંઈક શિવજીની જેમ બૃહસ્પતિની એક ફ્રીક્વન્સીને તમે પ્રતિષ્ઠિત કરી છે, તો ડેફિનેટલી તમારી અંદરના આ મૂલ્યોને અલાઇન કરી શકાય છે. એ કેવું છે ખબર? ફેસબુકનો લોગો બ્લુ કેમ છે? હાલો કયો. કારણ કે ડિઝાઇન એવો કરેલો છે. એવું નહીં, તમે જો બ્લુ કલર છે ને એનું એક્સેપ્ટન્સ બહુ વધારે છે, આકાશ જેવું છે ને, લોકો રોજ જોવે છે, એટલે લોકો એની યારે યુઝ ટુ થઈ જાય. એટલે બધી મોટી કંપનીના લોગો હોય ને બ્લુ અથવા ગ્રીન વધારે પડતા હોય, અને જે હાઇપર એક્ટિવ કંપની હોય એના રેડ. રાઈટ? તો એ લોકો જો ભૂરિયાઓ બેઠા બેઠા આટલું વિચારતા હોય ને, તો આપણી પાસે તો આની પીએચડી છે કે કઈ આંગળીમાં કયો કલર નાખવાનો, કેટલા વાગે નાખવાનો ને કેવી રીતે નાખવાનો. તો આ યલો કલરનું બી એક મહત્વ છે, એની અંદરથી નીકળતા પ્રકાશનું બી એક મહત્વ છે, અને એની અંદર સ્થાપિત કરેલા ફ્રીક્વન્સી ઓફ મંત્ર ઓમ ગુમ ગુરુવે નમઃ એનું પણ એટલું જ મહત્વ છે કે તમારી આખી ઓરાને, તમારા નાભી ચક્રને બદલી શકે છે. અને તમે ટ્રાય કરો આવું બધું. હું એવું નથી કહેતો તમે માનો, આઈ તો બિલીવ કે ભાઈ નો સમજ પડતી હોય એ કરો, અને નો ગમે તો ફેંકી દો. પણ જ્યારે તમે એસ્ટ્રોલોજીમાં જાશો ને ખોવાઈ જાશો. આ બધું સ્પેસ બેસ તો નાના સબ્જેક્ટ છે આટલા. તમારી આમ વાતો સાંભળીને આમ એસ્ટ્રોલોજીને એક વખત સમજવા જેવું છે, કારણ કે આટલો મોટો વિષય છે અને અંદર હજુ સુધી લોકો એની અંદર એક્સપોઝર જરાય નથી, કોઈ સ્કૂલમાં નથી. મુખ્યત્વે વાતો એટલી છે કે જ્યોતિષ શાસ્ત્ર કોણ વાંચે? કાં તો બ્રાહ્મણ હોવો જોઈએ, અને કાં તો જે લોકો સામાન્ય રીતે ઈચ્છા હોય કે આની અંદર શું છે, સબ્જેક્ટ તરીકે એ લોકો જ માત્ર વિચારે. પરંતુ આ બહુ મોટો એક વિષય છે જેની અંદર લગભગ બધાને જોવું જોઈએ. આની વાત કરી જ રહ્યા છે, થોડી ધાર્મિક વાત કરીએ. ભગવાન રામ અને ભગવાન કૃષ્ણ
પરમેશ્વર છે. પરંતુ પ્રશ્ન છે કે આમ જોવા જઈએ તો હું પ્રશ્ન કરવાવાળો કોણ છું, પરંતુ છતાં પણ એક ચંચળ મને એક પ્રશ્ન થાય કે ખરેખર આ કુંડલી હતી ભગવાન રામ અને ભગવાન કૃષ્ણ એટલી મહાન હશે, પરંતુ એની અંદર શું હતું ખરેખર? જો હવે આપણે મતલબ એસ્ટ્રોલોજીને હું એવી રીતે સમજુ છું કે તમારી જ્યાં સુધી માયા તૃપ્ત નહીં થાય ને ત્યાં સુધી તમે મોક્ષ સુધી નહીં પહોંચી શકો. બરાબર છે, રાઈટ. બીજી બાજુ કહીએ તો ભોગથી સમાધિ તરફ આપણે એને વધારે બીજી રીતે નથી જોતા, પણ એટલીસ્ટ જ્યાં સુધી ભોગ નથી ને ત્યાં સુધી મોક્ષનો વિચાર નથી. એટલે જ્યારે રામ ને કૃષ્ણની વાત આવે ને તો આપણે એને કુંડલીમાં નથી બાંધવા. હાલાકી એને જો લોકોને પાછી એ નથી ખબર કે કૃષ્ણની જે સૌથી મેઇન મહાવિદ્યાઓમાંથી એક જ્યોતિષ હતી. રાઈટ. અને રામે રાવણ સામે યુદ્ધ કર્યું એ પહેલા રામેશ્વર શિવલિંગની અભિષેક કર્યો અને આદિત્ય હૃદયમ સ્તોત્રનો પાઠ કર્યો. એટલે દે આર સ્ટ્રોંગ બિલીવર ઓફ એસ્ટ્રોલોજી. પણ આપણે મતલબ હું એના કરતા બી એક બીજો મેસેજ મતલબ એના કુંડલીના ગ્રહોને જોઈએ એના કરતા એની વાત કરશું કે ભાઈ કૃષ્ણ કોણ હતા? તો જો તમે રસિક ને રસનાયક લાગે, ગોપ ને ગોવાળીઓ લાગે, ગોપીઓના માખણ ચોર, રાધાના ચિતડાનો ચોર, એવો કૃષ્ણ કનૈયો કે જેણે બધી એજ, બધી કાસ્ટ, બધા લોકો હારે બધી ગેમ, જે ગેમ કયો એને આવડતી હતી. એટલો રિલેટેબલ માણસ કે જ્યાં જઈને ઇઝ ઇક્વલ ટુ MC² કરી નાખ્યો. એટલે એ લોકો ક્યાંક હું એવું કહી શકું કે એ લોકો બિયોન્ડ એસ્ટ્રોલોજી બી હતા, પણ છતાં બી એમણે જ્યારે બી દ્વારકાની સ્થાપના કરી કે ગોકુળ વૃંદાવનમાં અનેક વાર એણે બી વાસ્તુ યજ્ઞ ને એ બધું કર્યું. એટલે કે બિલીફ સિસ્ટમ ત્યાં પણ હતી. અને તમે કુંડલીના લિહાઝથી જુઓ તો રામનું નામ રાજા તરીકેનું થયું અને કૃષ્ણના તો અનેક વૈચારિક મતલબ બધા ક્ષેત્રની લીલાઓ એમના ભાગ્યમાં આવી અને છેલ્લે એ એટલે કૃષ્ણને તમે રાજા તરીકે એટલે જોયા નથી. ખાલી દ્વારકાનો વિચાર જેના ઉપર આપણે ક્યારેય ડેપ્થ નથી લેતા. આપણે એને હર વખત એક થર્ડ પાર્ટી રેફરન્સ તરીકે કોઈકને ઉજાગર કરીને જતા રહ્યા. ક્યારેક રાધાને કરી દીધી, ક્યારેક અર્જુનને કરી દીધો, ક્યારેક રૂકમણીને કરી દીધી. તો જો ભગવાન તરીકે બી આટલું વૈવિધ્ય કેમ આવ્યું? તો એમનો બી જે જન્મ થયો એ એક સંજોગોમાં થયો કે રામને સ્ટ્રગલ બતાવી પ્રેમને બતાવવા માટે, અને કૃષ્ણને તો સ્ટ્રગલ આવી કે હગા મામા સામે જ યુદ્ધ શરૂ કરવું પડ્યું. તો આ કુંડલીનો ડિફરન્સ છે કે ભાઈ ભગવાન હોવા છતાં જ્યારે એ મનુષ્ય અવતારમાં આવે છે તો એમનો સબ્જેક્ટ ટુ મેટર આખો બદલાઈ ગયો. અને આ ગ્રહોની ઇન્ફેક્ટ છે કે આપણે રાજા રામ જલ્દી બોલી દઈએ છીએ, કૃષ્ણ તો મારો કનૈયો આવું બધું બોલીએ છીએ ને. આ તો ઠીક છે કે ક્યારેક દ્વારિકાના રાજા, પણ એ ઓછું છે. એમ મને એવું લાગે કે રામની ઇમેજ રાજા તરીકેની આપણે બહુ સ્વીકારી લીધી છે અને કૃષ્ણની કોઈ ઇમેજ જ નથી. બસ એ અત્ર તત્ર સર્વત્ર જ્યાં બનાવો એવો બની જાય. અને વૃંદાવનમાં તો કોક માટે પતિ બની જાય, કોક માટે પ્રેમી બની જાય, કોક માટે પ્રેયસી બની જાય. એટલે આમના માટે આપણે એસ્ટ્રોલોજી નથી કરવી. અચ્છા, પણ પ્રશ્ન થાય કે લોકો એમ કહેતા મારો કનૈયો, જી મારો કૃષ્ણ, જી, પણ તો કૃષ્ણ કઈ રીતે બની શકાય? મારી દ્રષ્ટિએ કે જ્યારે તમે સામેવાળી વ્યક્તિની વ્યવસ્થાને સત્ય સાથે પ્રેમથી અને ધીરજપૂર્વક સમજતા થઈ જાઓ ને, અને પછી તમે કમ્યુનિકેશન શરૂ કરો અને એ કમ્યુનિકેશનમાં સત્ય પહેલા પ્રેમ હોય, ત્યારે તમે કૃષ્ણ બનવાની શરૂઆતમાં છો. કે તમારી સામે બ્રહ્માસ્ત્ર ધનુર્ધારી કે આખા વિશ્વનો સૌથી મોટો યોદ્ધા કે ખાલી બ્રહ્માસ્ત્ર ખોલે ને ત્રિલોકમાં સંભળાય, છતાં બી તમે એને 12 અધ્યાય સુધી નોલેજ આપવાનું પેશન્સ એક ક્યુરિયસ બાળકની જેમ રાખતા હોય ને, ત્યારે તમે કૃષ્ણ બની શકો. એના માટે ચમત્કાર કરવાની બી કાંઈ જરૂર નથી. ખાલી આટલો પ્રેમ, ધીરજ અને સામેવાળા માણસની મનોસ્થિતિ સમજવાનું જો વિજ્ઞાન આવી જાય ને તમારી અંદર, તો તમે બી ભગવાન તુલ્ય પૂજાઈ શકો છો. ખૂબ સુંદર. આવી રીતે કૃષ્ણ બનવું જોઈએ ડેઈલી રૂટીન્સમાં. આપણે તો નહીં મમ્મી આ ચામાં ખાંડ વધારે છે ને આ મીઠું ક્યાંથી નાખી દીધું, વિઝાવાળાએ વિઝા, ઓ માય ગોડ તમે તો અમારું આમ કરિયર બગાડી નાખ્યું. વી ડોન્ટ હેવ અ પેશન્સ. હે ને? આપણી પાસે તો સ્મિત નથી, પ્રેમ, આપણે બધું વેચાતું લેવું પડે એવું લાગે છે. ખાલી શાંતિથી બેસીને આવી રીતે વાત કરીએ ને તો બી અહીંયા કૃષ્ણ કદાચ બાજુમાં આવીને, તમે જો લાલો મૂવી હમણાં બહુ ચાલ્યું છે ને, તો એવું કઈ કૃષ્ણ હર વખત મુકુટવાળો શોધવાની જરૂર નથી. થોડોક અંદર બનાવવાની બી ટ્રાય કરો, કદાચ તમે કૃષ્ણ બની જાઓ ને. એવું તો ના નથી પાડી ને. સનાતનમાં તો તમે જો આપણે નરસિંહ મહેતાના અનેક મંદિરો બનાવી દીધા, જલારામ બાપાના અનેક બનાવી દીધા, બજરંગદાસ બાપાના અનેક બનાવી દીધા, મીરાબાઈના બનાવી દીધા. આપણામાં તો ભગવાન બનવાનું તત્વ છે.
કદાચ કૃષ્ણની બે સેવા વહેલા મોડી થાય ને તો ચાલશે, પણ કૃષ્ણ બનવાનું રહી જાય ને તો નહીં ચાલે, કેમ કે સબકા બદલા લેતા હે. ખૂબ સુંદર. કર્મહીન નર પાવત નહીં. કર્મ એવું હોવું જોઈએ કે જે કૃષ્ણ પ્રધાન હોય. ને લોકો આપણે કેવું થઈ જાય ખબર કે અત્યારના જો જેનઝી નોલેજની વાત કરવા મળે તો ખાલી નોલેજની જ વાત કરવા મળે. બાળક બેઠું હોય તો બી નોલેજની વાત કરે, દાદા બેઠા હોય તો બી નોલેજની વાત કરે, અને ગર્લફ્રેન્ડ બેઠી હોય તો બી નોલેજની વાત કરે. બાળક હારે રમત રમવાની હોય, ગર્લફ્રેન્ડને ગુલાબ આપવાનું હોય ને દાદાની વાત સાંભળવાની હોય. આપણને એટલી નથી સમજ પડતી. આ સમજ પડી જાય તો આપણે કૃષ્ણ બનવા માંડ્યા. રાઈટ. 32 કોટી જી આપણે દેવી દેવતાઓની વાત આપણા ધર્મમાં કહેલી છે. 33 કોટી, માફ કરજો, 33 કોટી દેવી દેવતાઓની વાત આપણે કરેલી છે. પરંતુ કોને પૂજવા, કોને ન પૂજવા? જી આમ જો કે બધાને પૂજીએ છીએ આપણે. જી. આપણને જ્યાં જે પ્રોબ્લેમ દેખાય ત્યાં ભગવાન પાસે પહોંચી જતા હોઈએ છીએ. આપણે લગભગ ગામમાં જેટલા મંદિરો હોય ને, આગળ આપણે પ્રોબ્લેમ હોય છે ને તો એ બધા જ મંદિરોમાં આપણે જતા હોઈએ છીએ. પરંતુ ખરેખર કયા ભગવાનને પૂજવા જોઈએ? જો અહીંયા તો છે ને મહાભારત બી 1200 છે, સમજ્યા તમે? એટલે વેદોને છે ને ભગવાન હારે બી એટલું લેવા દેવા નથી. એને તો ભગવાનને બી એક તાત્વિક ધર્મમાં રાખ્યા છે. તમે જુઓ કે રામ માટે બી નિયમ હતા, રાઈટ? તો અહીંયા તો તત્વની પૂજા થાય છે કે ભાઈ અમે જ્યારે પૂજા કરાવીએ છીએ તો તમારે કોઈ પણ કામ કરવું હોય તો તમારી અંદર સૌથી પહેલો પોઈન્ટ કયો જોઈએ? કોઈ બી તમારા જીવનમાં કામ કરવું હોય તો તમારી અંદર સૌથી પહેલું શું જોઈએ? ઈચ્છા, વિલિંગનેસ જોઈએ. તો વિલિંગનેસ નું સૌથી સારું પ્રતીક અવેર કોણ છે? વિલિંગનેસ, ક્યુરિયોસિટી ને નોલેજ નું ગણપતિ. તમે જો ગણપતિને તમે બુઢા જોયા છે? નથી જોયા. તો જે ક્યુરિયસ હોય બાળક, કોઈ દિવસ મતલબ ક્યુરિયોસિટી કોનું પ્રતીક છે? બાળકનું. એટલે તમે જો એને આમ થોડું ગણપતિને આપણે નાના જ જોયા છે. અને કદાચ કોઈ મુસ્લિમનો છોકરો બી ગણપતિના મંડપમાં હશે તો મુસ્લિમના પરિવારને સંઘર્ષ ફીલ થતું નથી. કેમ? તો કે ક્યુરિયોસિટી, નોલેજ અને વિલિંગનેસ છે. તો પહેલી પૂજા ગણપતિની કરવી જોઈએ. હવે કોઈ કામને આગળ વધારવું જોઈએ તો શક્તિ, આરોગ્ય અને પૈસા બી જોઈએ. તમારે મારી સાથે પૂજા કરવી હોય ને તો બી દક્ષિણા જોઈએ. પાવર વગર કઈ થતું. બીજી પૂજા કોઈ અંબા, અંબિકા, ચંડી, ચામુંડી, વૈષ્ણવીની કરવી જોઈએ. કારણ કે પુરુષમાં એવી શક્તિ નથી જેવી સ્ત્રીમાં છે. 100%. સનાતન હિન્દુ પરંપરા હર હંમેશ સ્ત્રીઓને, અને હું તો કહું વર્લ્ડ પણ ન્યુક્લિયર સ્ત્રીલિંગ વર્ડ છે. જો તમે ન્યુક્લિયર શક્તિ છે, પુરુષ વર્ડ નથી. એટલે બીજી પૂજા શક્તિની. કોઈ શક્તિ તમને જે સમજ પડે, 64 જોગણીઓમાં બધું ચાલે. ત્રીજી પૂજા તો શક્તિને કંટ્રોલ કરવી હોય, તમારા મમ્મીને કે તમારા પત્નીને તમારે જીતવા હોય તો શું કરવું પડે? પ્રેમ. તો ત્રીજી પૂજા કૃષ્ણ, રામ, નૃસિંહ કે કોઈક આવ્યા ને કોકે આટલા કિલોમીટરની મતલબ ટ્રાવેલ કરીને કોઈકને બચાવી લીધા, અને કોકે પોતાનું જીવન છોડીને કોઈને વિયોગ આપી દીધો પ્રેમમાં, અને કોઈકને પ્રોટેક્ટ કર્યું. નરસિંહે પ્રહલાદને પ્રોટેક્ટ કર્યું, કૃષ્ણએ રાધાને, અર્જુનને એનરોલ કરી દીધા, રામે હનુમાનને દેખાડ્યું કે તમારી અંદર કેટલી શક્તિ છે. તો ત્રીજી પૂજા પ્રેમની. અને વાતમાં વેદોને એવું લાગે કે કદાચ આમાં કદાચ અમે 1% મિસ્ટેક કરીએ અથવા તો આના બહારનો બી કોઈ સિલેબસ વાળો માણસ જો પેદા થાય તો એના માટે સૂર્ય, એને અમે સત્યની પૂજા કરાવીએ. અને આટલું સમજ પડી જાય ને તો જો વૈરાગ્યની પૂજા ન કરો ને તો તમે અહંકારી બની જાઓ. એટલે શિવ તારણહાર હોવા છતાં છેલ્લે આવે. પૂજા તો આવી હોઈ શકે છે, મન ફાવે એ પૂજા હોઈ શકે. આમાં થોડુંક તમે બદલી નાખો, ભાઈ શિવની જગ્યાએ ભૈરવ કરી દો, શિવની જગ્યાએ રુદ્ર હનુમાનજી કરી દો તો ચાલી શકે છે. એના જ સ્વરૂપો. હા, પણ તમે પછી બધું મિક્સચર કે શક્તિની જગ્યાએ હનુમાનજીને બેસાડી દો, હનુમાનજીની જગ્યાએ શક્તિ, અને બધી જગ્યાએ એક જ ઈષ્ટને બેસાડી દો, તો આઈ ડોન્ટ થિંક સો. મતલબ ઠીક છે, આ તો સનાતને આ વ્યવસ્થાને હજી વધારે મતલબ પ્રચાર પ્રસારમાં અને ગમે એ રીતે પકડવા માટે રાખી, એટલે આવું એસ્ટાબ્લિશમેન્ટ થયું. પણ એવા ભગવાન આમાં એક પ્રશ્ન છે મને મૂંઝવી રહ્યો છે. જી. ઘણા બધા લોકો એમ કહેતા હોય છે કે હું ખાલી કૃષ્ણને માનું છું, બાકી કોઈને નહીં. આ સચ્ચા છે? હા, જો એ કેવું છે કે પ્રેમ છે ને એનું બહુ મહત્વ છે. કે ઈશ્વરે એવું કીધું કે ભાઈ, અથવા યુનિવર્સલ, તમે કોઈને માણસને પૂછશો તો આ દુનિયાની સૌથી કિંમતી વસ્તુ શું છે? સ્પિરિચ્યુઆલિટી અને પ્રેમ. રાઈટ. અને ક્યાં તો આ બે એકબીજાના પર્યાય છે કે જ્યારે તમે શ્રેષ્ઠ પ્રેમી હોય, સમાંતર પ્રેમી હોય, ત્યારે તમે સ્પિરિચ્યુઅલ છો. એટલે જ્યારે તમને કોઈક
ઈષ્ટ સાથે પ્રેમ થઈ જાય ને તો તમે એને મહત્વ આપી શકો છો, એમાં કોઈ પ્રશ્ન નથી. પણ જ્યારે તમે આખું થોટફુલી કોઈ સબ્જેક્ટને માયાના રેફરન્સથી જુઓ ને તો તમારે બધા ઈષ્ટ દેવોને, એટલે હમણાં છેલ્લી જે સનાતનની બેઠક જે કુંભમાં બેઠી તો એમાં કીધું કે તમે ભલે કોઈ સંપ્રદાયથી બિલોંગ કરતા હોય પણ તમારે પહેલા પંચદેવોની પૂજા કરવાની, પછી તમારા ઈશ્વરને તમે મહત્વ આપી શકો છો. જો તમે પંચ તત્વને ભૂલી જાઓ છો ને તો તમે વેદોક્ત સનાતન સંપ્રદાયની કુદરત સાથેની રહેવાની પ્રકૃતિના વિચાર ઉપર જ ખંડન કરી રહ્યા છો, જે નહીં ચાલશે. એટલે કે એક ઈશ્વર પ્રત્યે પ્રેમ હોઈ શકે છે. એઝ અ બ્રાહ્મણ અમારા ઈષ્ટદેવ શિવજી છે, પણ છતાં બી અમને અંબા કૃષ્ણ શિવ સાથે જરા કનેક્શન્સ છે. પણ હું જ્યારે પૂજા કરવા બેસીશ ને તો પ્રથમ પહેલા ગણપતિ એને બેસાડવા જ પડે. એમાં પછી હું એમ કહી દઉં શંકરને બેસાડી દઉં તો એ લોજિકલ વાત નથી. અને ભગવાન તો વૈજ્ઞાનિક હતા, એ કાંઈ શ્રદ્ધા પીરસવા એવા જ નહોતા. બરાબર છે. એસ્ટ્રોલોજીની વાત ઉપર ફરીથી આવી આપણે. એસ્ટ્રોલોજી જે લોકો, હું ફરીને કુંડલી ઉપર એટલા માટે આવી રહ્યો છું કારણ કે જે લોકો મને જોઈ રહ્યા છે, આપણને જોઈ રહ્યા છે, ખરેખર એમના મનમાં ક્યાંક ને ક્યાંક કુંડલી પ્રશ્ન હશે, એટલા માટે થઈને પોડકાસ્ટ ખોલ્યો હશે એમને. 3 યોગ, રાજયોગ, ગજકેસરી યોગ અને વિદેશ યોગ, આ 3 યોગને લઈને ઘણા બધા લોકોને પ્રશ્ન થતા હોય છે. મને નાનો હતો ત્યારે કોઈએ કહેલું હતું કે મારી કુંડલીમાં રાજયોગ છે. ઠીક છે. પછી હવે ઘણા બધા લોકોને આ પ્રશ્ન થતો હશે કે રાજયોગ છે શું, ગજકેસરી યોગ, જેને લઈને ઘણી બધી અફવાઓ પણ ચાલતી હોય છે અને ઘણા બધા પ્રશ્નો પણ ઉઠતા હોય છે, અને છેલ્લે વિદેશ યોગ, કે મારે અગર બહાર જવું છે તો ખરેખર હું જઈ શકીશ કે નહીં. આનું એક સોલ્યુશન તમે આપી દો. જી, તો આપણે પહેલા સિમ્પલી કે રાજયોગ એટલે શું? તો જ્યારે કોઈ રાજ એટલે કે સત્તા પ્રધાન પ્લેનેટરી કોમ્બિનેશન્સ તમારા ચાર્ટમાં હોય ત્યારે એને રાજયોગ કહેવાય. હવે બીજું કે બિફોર ગોઈંગ ટુ ગજકેસરી યોગ, એ સમજી લો કે બહુ બધા રાજયોગ છે. જેમ કે ગજકેસરી યોગ એ એક રાજયોગ છે, ગુરુ મંગળ લક્ષ્મી યોગ એ બીજો રાજયોગ છે, ઉચ્ચસ્થ મંગળ રૂચક મહાપુરુષ રાજયોગ છે, સ્વગ્રહી શનિ કેન્દ્રમાં શશ મહાપુરુષ રાજયોગ છે, ગુરુ લગ્નમાં સ્વગ્રહી કે ઉચ્ચનો હંસ મહાપુરુષ રાજયોગ છે, નીચ ભંગ રાજયોગ છે. તો અલ્ટિમેટલી રાજયોગ એટલે કે તમને જે સ્થાનમાં એ બેસેલા હોય એ સ્થાનનું બહુ સોલિડ સત્તા ફીલ થાય એવું મહત્વ આપી દે, એને રાજયોગ કહેવાય. સૌથી સારા પ્રચલિત રાજયોગમાંથી રૂચક મહાપુરુષ રાજયોગ જે મંગળથી બને, હંસ મહાપુરુષ રાજયોગ જે સ્વગ્રહી ગુરુ કે ઉચ્ચના ગુરુથી કેન્દ્રમાં બને, ભદ્ર મહાપુરુષ રાજયોગ જે બુધથી બને, શશ મહાપુરુષ રાજયોગ જે શનિથી બને, અને રૂચક મહાપુરુષ રાજયોગ જે મંગળથી બને, અથવા તો પદ્મ પુરુષ રાજયોગ જે સૂર્યથી બને. આ બધા રાજયોગ છે. હવે વાત કરીએ કે ગજકેસરી યોગ. ગજ એટલે હાથી, કેસરી એટલે સિંહ. તો હાથી એટલે ફોર્ચ્યુનર, સિંહ એટલે હોન્ડા સિટી, હાથી એટલે ડિફેન્ડર, સિંહ એટલે મર્સિડીઝ, હાથી એટલે રોલ્સ રોય, અને સિંહ એટલે કોઈ મર્સિડીઝ એસ ક્લાસ. કે જ્યારે તમારા જીવનમાં ગજકેસરી યોગ હોય તો એવું દેખાડે છે કે હાથી શાલીનતાનું પ્રતીક છે અને સિંહ રાજાનું પ્રતીક છે. એટલે કે તમે શાલીન રાજા બની શકો છો. તમારા ક્ષેત્રમાં તમને સારી પ્રતિષ્ઠા અને પ્રોસ્પરિટી મળી શકે છે. ક્યારે બને છે? જ્યારે ચંદ્ર અને ગુરુ એકબીજાને સામે જોતા હોય અને નીચ તત્વમાં ન હોય, એટલે કે ગુરુ, ચંદ્ર અને ગુરુ ક્યાં તો એકબીજાને જોતા હોય ત્યારે, ચંદ્ર અને ગુરુ એકબીજા સાથે હોય ત્યારે, અથવા તો ચંદ્ર અને ગુરુ 9મી કે 5મી દ્રષ્ટિમાં એકબીજાના કોમ્બિનેશન્સમાં નવ પંચમ રાજયોગ હોય ત્યારે ગજકેસરી યોગ બને છે. હવે એમાં ચંદ્ર કર્કનો હોય, ગુરુ કર્કનો કે મીનનો કે ધનુનો હોય તો વધારે સારું. તો એ બહુ સોલિડ, મતલબ પાક્કી ફોર્ચ્યુનર અને હોન્ડા સિટી છે. અને જો એ બે ઊંચના કેન્દ્રમાં બેસી જાય તો એ ડિફેન્ડર અને મર્સિડીઝનું કોમ્બિનેશન્સ કહી શકાય. આજના જેન્ઝી માટે જી વેગન કહી શકે. અને બરાબર હે ને, તો ગજકેસરી યોગ ઇઝ ઓલવેઝ મતલબ અમેઝિંગ યોગ કે એ વ્યક્તિ ગ્રોથ કરે છે પણ એ આછકલાઈ કરતો નથી. એ વ્યક્તિ પૈસાવાળો થાય છે પણ પૈસાને કોઈ સારા રાજાની જેમ ભોગવી શકે છે. એ વ્યક્તિ મટીરિયાલિસ્ટિક થાય છે પણ એની હારે ઇમોશન્સ એનામાં એક્ઝિસ્ટ કરે છે. એટલે ગજકેસરી યોગને વધારે
પ્રતિષ્ઠા મળી. તો રાજયોગ કે ગજકેસરી યોગ જેની કુંડલીમાં હોય, જી ફોર એક્ઝામ્પલ માની શકાય કે ખૂબ જ સારો પ્રતિષ્ઠા ધરાવશે અથવા તો ખૂબ સારા પૈસા ધન કમાવશે, પરંતુ એ વ્યક્તિ કંઈ કામ ન કરે તો છતાં પણ શું એની કુંડલીમાં આ બંને યોગ હોય તો આ પ્રશ્ન એવો થયો કે ભાઈ એસ્ટ્રોલોજી કઈ રીતે વર્ક કરે છે. પ્રારબ્ધ સંચિત એટલે પૂર્વજન્મના કર્મો જે કુંડલી છે. પ્રારબ્ધ હું તમને જોઈને પૂછ્યા વગર જે બોલું છું ને તમે મને જણાવો છો ઈ છે. અને કર્મેન્ય એટલે જ્યારે તમે મને પૂછવા આવો છો કે કોઈ બી કામ કરવા જાઓ છો તો તમારી અંદરનો ભાવ, આનાથી ભવિષ્ય બને છે. હા, એટલે એવું બી છે જો તમે કે એવા આપણે નામ ન બોલી શકીએ પણ એવા બહુ મોટા ઉદ્યોગપતિના છોકરાઓ કદાચ તમને બરાબર હલી શકે એવા બી નથી દેખાતા ને છતાં બી મોટી વ્યવસ્થા લઈને બેઠા છે ને. તો એવા બહુ બધા લોકો છે કે જેમાં એમને એકદમ સારી વ્યવસ્થા જીવનમાં એમને મળી ગઈ છે. પણ એસ્ટ્રોલોજી એવું નથી કહેતું. એસ્ટ્રોલોજી એવું જ કહે છે કે પૂર્વકર્મ પ્લસ વર્તમાન કર્મ ને પ્લસ ભાવાત્મક કર્મ, આ ત્રણથી ભવિષ્ય બને છે. એટલે બેસી રહ્યો ને ત્યારે તમે એસ્ટ્રોલોજી નહીં બતાવો, અથવા કર્મહીન નર પાવત નહીં, કર્મ વગરના તો કોઈ ગ્રહો હોતા નથી. પણ છતાં બી શાસ્ત્ર એવું કહે છે કે પૂર્વજન્મમાં જો કર્મ કર્યું છે તો એની બી વેલ્યુ તો છે. અને એવા તમે જુઓ, તમે બહુ આપણે જેટલા બી બીપીએલ કહીએ કે બાપના પૈસે લેર કરતા હોય તો એ બધા બેઠા જ હોય છે ને કર્મ વગર નથી. બધી ગાડીઓ હોય છે, બધો આનંદ હોય છે. અને બીજા અનેક લોકો ફોરેનમાં યુએસમાં કેટલી સ્ટ્રગલ કરીને પૈસા કમાય છે. બેઉને રાજયોગ છે, પણ કેવો છે? એકને પોતાના એફર્ટથી મળ્યો અને એકને તૈયાર મળ્યો. તો આપણે જ્યારે બહુ ઇંગ્લિશ વાતો કરવી હોય તો આપણે એવું બોલી શકીએ છીએ કે કર્મ વગર કાંઈ નથી. પણ તમે તમારી સોસાયટીનું લિસ્ટ બનાવશો ને તો 50% છોકરા એવા હશે કર્મ વગર જ પૈસાવાળા બનીને ત્યારે તમને ખબર પડશે કે પૂર્વ કર્મ બી એટલું જ મહત્વનું છે. એટલે કે કુંડલી જોઈ લેવાની કે આપણે કર્મ કરવાનું છે, નથી કરવાનું, કે કેટલું કરવાનું છે, એની સમજ પડી જાય. ઇનફેક્ટ મારી બધા યંગસ્ટર્સને એ જ એડવાઇસ છે કે તમે ભલે ગમે ત્યાંથી હોય, તમે ઉદ્યોગપતિના છોકરા હોય કે તમે એકદમ ગરીબના હોય, પણ કર્મને થોટફુલી, સ્પિરિચ્યુઅલી ને એસ્ટ્રોલોજીકલી એટલે કે ડિરેક્શન સાથે અને ઇન્ટિગ્રિટી અને ગ્રેટિટ્યુડ સાથે કરતા રહેજો. અચ્છા, વિદેશ યોગની વાત કરીએ. વિદેશ યોગ, ઘણા બધા લોકોની ઈચ્છા હોય કે બહાર જવું છે, બહાર કામ કરવું છે, અથવા તો બહાર ખૂબ સારા પૈસા કમાવા છે. આમ તો અત્યારે હોડ લાગેલી છે. તમને તમારી પાસે પણ એવા ઘણા બધા પ્રશ્નો આવતા હોય, ખાસ કરીને યુએસ યુકે ના તો ખાસ કરીને આવતા હશે. તો વિદેશ યોગ તમારી કુંડલીમાં હોય તો તમે ત્યાં પહોંચી શકો એવું હોય કે પછી તમે તમારી રીતે કોઈ કામ કરાવીને પણ, એટલે કે જ્યોતિષ કામ કરાવીને પણ કરી શકાય? જી હા, એવું બી હોય. જેમ કે મારી 40% કન્સલ્ટ ફોરેનની છે, પણ હું બને ત્યાં સુધી ફોરેન ટ્રાવેલ કરતો મને નથી ગમતું. મને અહીંયા બહુ મજા આવે છે. મારી પૂજાઓ બી એમને હું રિઝલ્ટ લઉં છું. લોકો મને બી 20-50, ઇનફેક્ટ 60-70 વર્ષથી અમારી ફોરેનની કન્સલ્ટો ચાલુ છે, રાઈટ? તો લોકો અમને છોડતા બી નથી. તો એવું જોયું નથી કે તમને ફોરેનમાંથી તમારો રાજયોગ કે સારા યોગ હોય તો તમારે ત્યાં જ જાઓ, હે ને? તમે ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરી શકો છો તો બી ફોરેનથી કામ થઈ શકે છે. તમે કોઈ સર્વિસ પ્રોવાઈડ કરો તો બી તમને દૂર પ્રદેશથી થતો ફાયદો ગણાય. એક તો આ ખાલી જનરલ બિલીફ સમજાવું છું. કુંડલીમાં 12મું સ્થાન વિદેશનું છે, 8મું સ્થાન વિદેશનું છે. 12મું સ્થાન જવા આવવાનું અથવા દૂરથી થતો ફાયદો, 8મું સ્થાન પીઆરનું અથવા લોંગ ટાઈમ સુધી રોકાઈ જવાનું, અને 9મું સ્થાન યુએસ કેનેડા જેવું કે જ્યાં લક બી કામ કરતું હોય વિઝા માટે. આ 3 કોમ્બિનેશન્સ જોવા. જો આ 3 સારા હોય ને તો એવું નહીં વિદેશ, પણ અમારી દ્રષ્ટિએ તો તમે મણિપુર જાઓ તો એ બી વિદેશ છે, પાકિસ્તાન કરતા દૂર છે, જન્મ સ્થળથી ઘણું દૂર. હા, અલગ, દૂર. તો જેમ જેમ તમે દૂર જાઓ એને વિદેશ જ કહી શકાય કે તમને દૂરથી ફાયદો. એમાં કદાચ થોડુંક હજી એને અલાઈન કરીને જઈએ તો થોડો ફાયદો વધારે નીકળે છે. કુંડલીનું 12મું સ્થાન જોવું, એમાં જો ફાયદો હોય તો જ દુઃખી થવા જવું જોઈએ. 8મું સ્થાન જોવું, એમાં જો ફાયદો થાય તો જ ક્યાંક તમારે વિદેશમાં એસ્ટાબ્લિશ થવું જોઈએ ફેમિલીને છોડીને. અને 9મું સ્થાન જોવું કે ભાગ્ય વિદેશ સાથે ક્યાંક સંકળાયેલું છે તો જ ત્યાં તમારી નેક્સ્ટ જનરેશન્સ માટે ફાયદો છે. અને એવું ઘણા ચાર્ટમાં હોય છે. અને જે લોકો સ્ટ્રગલર છે એને જવું જોઈએ. દેટ ઇઝ ડિફરન્ટ સ્ટોરી. કે જ્યારે તમારી પાસે રોટી કપડા ઓર મકાન ન હોય તો ઇટ્સ ફાઇન કે તમે કદાચ એસ્ટ્રોલોજીને એટલી રિસ્પેક્ટ નહીં કરો. તો આઈ અન્ડરસ્ટેન્ડ યોર પોઈન્ટ ઓફ વ્યૂ, બિકોઝ એસ્ટ્રોલોજી ઇઝ ઓલવેઝ વેન મતલબ યુ હેવ સમવેર કે જ્યાં તમે રીચ વાતો
થોડીક વિઝડમની વાતો કરી શકો, બટ જ્યાં સુધી તમારી જરૂરિયાત જ પૂરી નથી થઈ તો યુ હેવ ટુ ટ્રાય એની વે. દેટ્સ વોટ આઈ બિલીવ. બસ દેટ શુડ બી અ સતોગુણી ઓર એટલીસ્ટ રજોગુણી, એનાથી વિશેષ નેગેટિવ ન હોવું જોઈએ. રાઈટ, સાચી વાત છે. આપણે હિન્દુ ધર્મમાં જ્યોતિષ શાસ્ત્ર છે, એસ્ટ્રોલોજી છે, જ્યારે બીજે પશ્ચિમના દેશોમાં બે વસ્તુ છે. એક તો ટેરો કાર્ડ, તમે સાંભળેલું હશે ઓબ્વિયસલી, અને બીજું છે જે સામાન્ય રીતે માનવામાં આવે છે ન્યુમરોલોજી. શું આ ત્રણેય એક જ છે કે પછી જ્યોતિષ શાસ્ત્રમાંથી જ નીકળેલી આ બંને વસ્તુઓ છે? જી, પહેલા તો ખાલી એજ્યુકેશન હિન્દુ સિવિલાઇઝેશન પાસે જ હતું, એટલે આ બધા તો 2-3 હજાર વર્ષથી ભણવા શીખ્યા છે. એટલે આ દુનિયાની કોઈ બી સિવિલાઇઝ એજ્યુકેશન સિસ્ટમ, હું નહીં, જાપાન જેવા સારા કન્ટ્રીઓ બી એવું જ કહે છે કે ઇન્ડિયન સિવિલાઇઝેશનથી ઇન્સ્પિરેશન છે. ગ્રીક બી આવું જ કહે છે. તો એવરી નોલેજ ઇઝ જસ્ટ અ સ્મોલ પાર્ટ ઓફ એસ્ટ્રોલોજી. તો એ રીતે આ બધા એસ્ટ્રોલોજીમાંથી નીકળેલા નાના નાના સબ્જેક્ટ છે. એને કોઈક ભૂરિયાઓએ અભ્રંશ કર્યા એટલે એ ટેરોટ બની ગયું. પણ એમાં કંઈ સાયન્સ એટલું બહુ દેખાતું નથી. પણ હા, એવું હોઈ શકે છે કે ભાઈ અગર તમે સારા સ્પિરિચ્યુઅલ ઇન્ટ્યુશન્સવાળા વ્યક્તિ છો તો કદાચ તમે કોઈકને કોઈ બી સબ્જેક્ટ ઉપયોગ કરો ને તો બી થોડોક ગાઈડન્સ કરી શકતા હો છો. પણ જેટલું સાયન્સ જ્યોતિષ અને વાસ્તુમાં છે, થોડુંક ન્યુમેરોલોજીમાં છે, એટલું બીજા શાસ્ત્રોમાં નથી. તો હું એવું કહીશ કે તમે ક્યારે જસ્ટ પાર્ટ ઓફ ગુડ કન્વર્જેશન્સ કે ફીલ ગુડ લેવા માટે કોફી રીડિંગ કરાવો અને સિગ્નેચર રીડિંગ કરાવો તો એ મૂવી જોવા કરતાં તો આઈ થિંક કદાચ સારું છે, કંઈ વાંધો નથી. પણ જ્યારે તમે કોઈ સિરિયસ ટોક્સ કરવા ઈચ્છતા હોય ને તો કોઈ સારી કમ્યુનિટીથી બિલોંગ કરતા, બહુ સતોગુણી આધ્યાત્મિક ચિંતન કરતા જ્યોતિષ પાસે જ તમારે વિજ્ઞાનની વાતો કરવી જોઈએ. અને હા, એક બહુ લોકોને પ્રશ્ન જ નથી ખબર પડતી કે આમાંથી બી શું, કે ભાઈ જ્યોતિષ, વાસ્તુ ને ન્યુમેરો, તો આમાં કોને મહત્વ આપવું? તો જ્યારે આત્માનું વિજ્ઞાન હોય, ઇમોશન્સનું વિજ્ઞાન હોય, તમારા પર્ટિક્યુલર મગજમાં ચાલતા પ્રશ્નોની વાતો હોય તો જ્યોતિષને તમારે રિસ્પેક્ટ કરવી જોઈએ. જ્યારે તમે કોઈ નવી જગ્યા ઉપર ટ્રાન્સફર થાવ છો ત્યારે તમારે વાસ્તુને, સ્પેસને વિજ્ઞાન આપવું વાસ્તુના મદદથી. અને ન્યુમેરો કે બીજા બધા સબ્જેક્ટો, થિંગ્સ ટુ ફોલો, એ 5%નું છે. એટલે હું એવું કહીશ કે આખી હ્યુમન પ્રકૃતિમાં જ્યોતિષ 70% માયામાં ઇફેક્ટ કરે છે, 30-35% જેવું વાસ્તુની ઇમ્પેક્ટ છે. અને બાકીના બધા જે સબ્જેક્ટો છે એ ખાલી એક ગુડ લો ઓફ અટ્રેક્શન્સને ક્રિએટ કરવામાં હેલ્પફુલ થતા હોય છે અને ક્યારેક ફેલ થતા હોય છે. તો વચમાં સિગ્નેચર રીડની વાત, એવી રીતના ઘણા બધા લોકો ફેસ રીડ કરતા હોય છે, હાથ પામ રીડ કરતા હોય છે. આ ત્રણમાં શું ફરક છે? જી, જો સિગ્નેચર રીડિંગ છે ને એ એક સાયકોલોજીકલ રીડિંગ છે. જ્યારે ફેસ રીડિંગ અથવા તો હસ્તરેખા કે પગ, ટીથ, નેલ, કાનના વાળ, આઈબ્રો, આંખ, આ બધું વાંચવાનું છે ને એ સામુદ્રિક શાસ્ત્રનો ભાગ છે. સામુદ્રિક શાસ્ત્રનો ભાગ એટલે કે એન્શિયન્ટ વિઝડમમાં સાયકોલોજી જીવીને બનેલા લોકોની પ્રકૃતિની ઓરાને વાંચવા માટે કોકે લખી નાખ્યું કે આવું હોઈ શકે છે. ઓકે, સામુદ્રિક શાસ્ત્ર મતલબ કે આવું પ્રકારનું નાક હોય, એમાંથી આવા વાઇબ્રેશન આવતા હોય તો એ વ્યક્તિ આવો બની શકે છે. અને સિગ્નેચર એટલે કે આ વ્યક્તિ આ પ્રમાણે સાઇન કરે છે એટલે એ આવો છે, તો એને આ તરફ લઈ જઈએ. તો ઓલું થોડુંક નાનું છે. અને સામુદ્રિક એટલે ફેસ રીડિંગ કે પામિસ્ટ્રી બહુ. અને હું તો ઇનફેક્ટ કહું કે કુંડલી બી તો જ ખોલાવો જો કોઈ મોઢું વાંચી શકે. બાકી રોજ બધા જ્ઞાન આપે, સવાર થાય ને નવી રીલ આવે. જે હું તો કહું બધા ભગવાન છે એવું વિચારો, પણ તમારા માટે એ જ ભગવાન છે જે પૂછ્યા વગર તમારી ઉપર બોલી શકે. ધેટ્સ વોટ આઈ બિલીવ. કોઈની ડિસરિસ્પેક્ટ નથી, પણ તમારે એને જ ગુરુ, એને જ મેન્ટર, એને જ કોચ, એને જ લાઈફ કોચ, એને જ બધું માનવું જોઈએ કે જે તમારા ઉપર પૂછ્યા વગર 15-20 મિનિટ બોલવાનું સાહસ ધરાવે. નહીં કે એ સત્સંગમાં જતો રહે, નહીં કે રામે હું કર્યું હતું એ પછી કે પહેલા એની અંદરના રામને કાઢીને તમારા રામને ઓળખે. એની સાથે જ તમારે વાતો કરવી જોઈએ. તો તમને ક્યારે અરુચિ નહીં થાય. નહીં તો થાકી જાઓ કે આ આમ કહે છે ને ફલાણો આમ કહે છે ને ઢીમકો આમ કહે છે. કારણ કે મને આની અંદરથી એક પ્રશ્ન ઉદ્ભવે છે કે
અત્યારે ઓનલાઈનનો જમાનો છે, એઆઈનો જમાનો છે. કારણ તમે જોતા હશો ઘણી બધી એપ્લિકેશન પણ છે જેની અંદર તમે તમારી કુંડલી નાખો ને આ બાદ તમને પૂછવામાં આવતો હશે કે તમારે જ્યોતિષ સાથે વાત કરવી છે, તમારું સોલ્યુશન 1 મિનિટની અંદર અથવા તો 5 મિનિટની અંદર મળી જશે. પરંતુ ખરેખર એમના ઉપર બિલીવ કરવું જોઈએ કે પછી જેની સાથે તમને તમારા ફેમિલી સંબંધો છે એની સાથે મળીને વાત કરવી જોઈએ? જો આમાં બહુ નોલેજ ન બાંટવાનું હોય. તમને ઓનલાઈન ગર્લફ્રેન્ડ ગમતી હોય તો તમારે રિયલ ગર્લફ્રેન્ડની કાંઈ જરૂર નથી. અને જો તમને ઓનલાઈન ગર્લફ્રેન્ડ ન ગમતી હોય તો તમને ગુરુ બી ઓનલાઈન ન ગમવા જોઈએ. હા, વહેલું છે. બટ હા, સમટાઈમ ઓનલાઈન એટલે હું એમ કહેવા માંગુ છું કે જે લોકો એકદમ સ્ટ્રેન્જર છે, જેને તમે ઓળખતા બી નથી, મળ્યા બી નથી. બાકી હું ને તમે આજે મળ્યા પછી ફોન પર વાત કરશું તો એ ઓનલાઈન ન કહેવાય. જ્યાં એક એસ્ટાબ્લિશમેન્ટ ઓફ એનર્જી થઈ ગયું છે. તો એટલીસ્ટ કોઈ રેફરન્સથી એસ્ટ્રોલોજરને કન્સલ્ટ કરો. ક્યાંક તો બહુ ઓથોરાઇઝ્ડ હોય, ક્યાં તો તમે બહુ લોકો પાસેની વાતો સાંભળી હોય, અથવા તો તમારા કોઈ થોટફુલ, કોઈ સોલફુલ વ્યક્તિ એનો રેફરન્સ આપ્યો હોય. ઓલી ડરાવની મમ્મી, મતલબ કોઈ ડરાવની આંટીએ રેફર કર્યું હોય ને એને કન્સલ્ટ નહીં કરો, કેમ કે ત્યાંથી ડર જ આવવાનો છે. અને જે આમ મતલબ હું તમને કહું, ભગવાન કેવા અત્યારે કૃષ્ણ બેઠા હોત ને તો એઆઈની જ વાત કરતા હોત. સમજ્યા તમે? એ બધી કઈ આવી આમ મતલબ બહુ અપડેટેડ હતા એ લોકો. ભાઈ કેવું તમે જો આમ કોમ્પ્યુટર ને વિમાન તો એમને ઉડાડતા હતા. તો મતલબ જે લોકો આઉટડેટેડ હોય ને, આઈ ડોન્ટ થિંક સો કે મતલબ ત્યાં ભગવાન કે ગ્રહો કે એસ્ટ્રોલોજીની વાતો થાય. બસ તમે સારા માણસો, તમને ખબર પડતી જ હોય કે તમારી આજુબાજુમાં 10 છે એમાંથી 2 કોણ સારા છે એને પૂછો. અને એ જે રેફરન્સ શેર કરે છે એને તમે મળો. કેમ કે જ્યાં સુધી તમે મારા પ્રેમમાં નથી પડતા ત્યાં સુધી તમારી વાત માનવાની નથી. અને જ્યાં સુધી તમે ઓપિનિયનની એસ્ટ્રોલોજીમાં છો ત્યાં સુધી અંદરનું કાંઈ જાગવાનું જ નથી. આ તો પ્રેમ જેવું જ છે. ખાલી તમે પ્રોપર્ટી અમારા નામે નથી કરતા, બાકી પ્રેમ તો તમારી ગર્લફ્રેન્ડ જેવો જ કરવો પડશે. દેર ઇઝ નો ઓપ્શન. એટલે ગુરુને બહુ મહત્વ મળ્યું. તમે જો માતા પિતા પછી તરત ગુરુ આવી જાય ને. હું એવું નથી કહેતો ગુરુ બનવું છે મારે, પણ તમારે તો બનાવવા જ જોઈએ. મારે બી કોઈક બનાવવા જ જોઈએ. વી ડોન્ટ હેવ અ ઓપ્શન. સાક્ષી ભાવ શુડ બી ધેર. નહીં તો અર્જુનને ખબર જ નહીં પડે એ અર્જુન છે. એને તેમ થાય આ હગાવાલા છે અને મારું પિતૃનું શ્રાદ્ધ કોણ કરશે. કરતા ભાવ નીકળી જાય, કર્મને જોવા મળશે. બહુ અલગ વસ્તુ છે ને. આપણે બધા વાતો કરીએ પૈસા આવશે, આમ કરશું તેમ કરશું, પણ આજે આવ્યા એનું કાંઈ નથી કરતા. તો બસ આપણે થોડુંક આગળ વધી ગયા, પણ ઓનલાઈન કરતા આવો સંવાદ હોય તો મજા આવી જાય ને, કે આપણે એસ્ટ્રોલોજીની વાત કરતા કરતા ભગવાનમાં જતા રહીએ. ધીસ ઇઝ લવ. આ ડિવોશનલ છે, આ ભગવાન છે. હર વખત ટિંગ 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 કરીએ એ ભગવાન નથી. અમે હવારહાંજ કરીએ છીએ, પણ એ અલગ છે. એ એને યાદ કરવાની રુચિ છે. પણ વાતો આવી જ હોવી જોઈએ જેમાં તમારો આત્માનો સ્પર્શ થાય. તો હું એસ્ટ્રોલોજી કરી, તમે કોકના કહેવાથી કરી તો તમે શું કરી, અને તમે ન કરી તો તમે શું રાજા બનવાના? જો ચંદ્રગુપ્ત પાસે ચાણક્ય નથી તો એ નો બની શકે ચંદ્રગુપ્ત. જો અર્જુન પાસે કૃષ્ણ નથી તો એ 45 લાખ લોકોને મારવાનું સામર્થ્ય ન રાખી શકે. અને જો એવું અર્જુન એવું વિચારી લે છે કે હું કાંઈ બી કરી શકું, તો એ મોટો યોદ્ધા જ નથી, એ મોટો બિઝનેસમેન નથી, એ મોટો સીઈઓ નથી કે એ ટીમ વગર કામ કરવાનું વિચારે. એટલે એસ્ટ્રોલોજર શુડ બી ધેર તમારા જીવનમાં. કોઈ ગુરુ, કોઈ મેન્ટર હોવા જોઈએ. સ્પિરિચ્યુઅલ મેન્ટર, એસ્ટ્રોલોજીકલ મેન્ટર, અથવા કોમ્બિનેશન્સ ઓફ મેન્ટર અથવા કોચ, આવા લોકો રાખવાના. બરાબર છે. હવે એ લોકોની વાત કરીએ કે જે લોકો જોબ કરી રહ્યા છે. જી. ઘણા બધા લોકોને એવી ઈચ્છા હશે કે યાર હું આ જોબથી બહુ કંટાળી ગયો છું, અથવા તો જે લોકોને એવું હશે કે મારે જોબ બદલાવી છે. જી. તો ખરેખર જોબ મળવી, જોબમાં ખુશ રહેવું, જોબમાંથી કંટાળી જવું, અથવા તો જોબ બદલવી, જી, એમાંથી સૌથી મહત્વનું જોબ બદલવી. તો લોકોએ ક્યારે પોતાની જોબ બદલવી જોઈએ? જો એક તો જે દિવસે જરૂરિયાત પૂર્ણ થઈ જાય ને જીવન ચલાવવાની, ઘરમાં કે ભાઈ આટલો ખર્ચો છે આવતો થઈ જાય, પછી પૈસા જ પરમેશ્વર હોવા જોઈએ. અને એ પૈસાનો સદુપયોગ એટલે કે એ લક્ષ્મીનો ઉપયોગ તમને વિષ્ણુ બનાવી શકે છે. એટલે રોજ જોબ હું તો કહું બદલવી જોઈએ. અને જ્યાં સુધી બોસ વિષ્ણુ ન લાગે, ક્યાં તો તમે વિષ્ણુ ન બની જાઓ, ત્યાં સુધી વ્યવસ્થાને ગ્રોથ તરફ લઈ જવી જોઈએ. ઇનફેક્ટ મને કોઈ પૂછે કે મહારાજ શ્રી ક્યારે જોબ બદલો, એટલે હું એમ કહું તું પહેલા આ જોબને રિઝાઇન કરી દે, પછી આપણે કુંડલી જોઈએ, નવી જગ્યાએ અપ્લાય કરીએ ને ગમે ત્યાંથી 6 મહિનામાં નવી જોબ લઈને આવશું. કેમ કે રિસ્ક હે તો ઇશ્ક હે. દરી સાહસ વગરની કોઈ સિદ્ધિ હોતી નથી. હા, મેં કીધું એમ, જ્યાં સુધી તમારી જરૂરિયાત ને મતલબ એની જરૂરિયાત, મજબૂરીનું નામ તો મહાત્મા ગાંધી શુડ બી ધેર, કે ભાઈ તો કરવું જ પડે.
પણ એના પછી કેવું છે કે કોઈક તમને એપ્રિશિએટ કરે છે ને કોઈ તમને ટેગ આપી દે છે ને કોઈ તમને મહાન બનાવી દે છે, એને મહત્વ ન આપવું. કોઈ ગુરુને કોઈ ધર્માચાર્યને મળવું, એ જેટલા કોમ્પ્લિમેન્ટ આપે એટલા જ લેવા, એ જેટલા પ્રમોશન્સ આપે એટલા જ લેવા, નહીં કે કોર્પોરેટ સિસ્ટમે આપી દીધા છે ને. એટલે જો તમે પ્રમોશન તો જાય છે, સેલેરી નથી વધતા કોઈના, લે ઓફ થઈ છે અત્યારના સમયમાં, ઘણું બધું છે. હવે બિઝનેસ ની વાત કરીએ. જી. બિઝનેસ, ઘણા બધા લોકોને એવી ઈચ્છા હોય કે બિઝનેસ કરવો છે, જી. પણ તો એ ખરેખર કે આ લોકોને બિઝનેસ કરવો જોઈએ, અથવા તો ઘણા બધા લોકોને પ્રશ્ન થતો હોય કે આ બિઝનેસ કરું, આ કરું, આ કરું, આ કરું. એવા તો હજારો બિઝનેસ છે. પરંતુ આ પ્રશ્નનું સોલ્યુશન શું છે? જી, પહેલું તો કે જે લોકો બોસને ગાળ આપતા હોય ને એને બિઝનેસ કરવો જોઈએ, કેમ કે એ આમેય નથી ઠેકાણે અને આમેય નથી, એના કરતા એ નવી કઈક વાત કરે તો મજા આવે. પહેલો, ક્યાં તો તમારે જે કરો છો એનો સ્વીકાર કરવો. સ્વીકાર નથી થતો તો એમાં એસ્ટ્રોલોજી જોવાની જરૂર નથી, તો બિઝનેસ કરો. દેટ ઇઝ ધ ફર્સ્ટ વેરી વેરી કનેક્ટિંગ આન્સર એવું કહી શકાય, બધાને સમજ પડે છે આટલી. બીજું છે, જ્યારે કુંડલીમાં 10મું સ્થાન તમારું સ્ટ્રોંગ હોય તો યુ શુડ મસ્ટ ડુ અ બિઝનેસ. ક્યાં તો તમારી પર્સનાલિટીનું પહેલું લગ્ન જ્યારે મજબૂત હોય, એ બધા લગ્ન એટલે એસેન્ડન્ટ કુંડલીનું પહેલું સ્થાન જેનું મજબૂત હોય, મજબૂત એટલે કે ગુરુ, મંગળ, રાહુ જેવા ગ્રહો, સ્વતંત્રતાવાદી જ્ઞાની ગ્રહો પડ્યા હોય તો એ લોકોએ બધાએ વ્યાપાર કરવો. અથવા તો જેના ચાર્ટમાં 4 નંબરનો, 9 નંબરનો કે 12 નંબર લખેલો ગુરુ હોય, એટલે કે આ રાશિઓનો, એ લોકો બિઝનેસ કરી શકે છે. જેના ચાર્ટમાં કન્યાનો રાહુ હોય, જેના ચાર્ટમાં મિથુનનો રાહુ હોય સારી જગ્યા ઉપર, એ કરી શકે છે. જેની કુંડલીમાં સારો સૂર્ય 1 નંબરનો કે 5 નંબરનો હોય તો એ કોઈ પણ પ્રકારની લીડરશિપ વેલ્યુઝમાં જઈ શકે છે. અને જેની કુંડલીમાં મંગળ 1, 8 કે 10 નંબર લખેલો, એટલે કે મેષ, વૃશ્ચિક કે મંગળનો, મકરનો મંગળ હોય, આ લોકો બી બહુ એક્શન પ્લાન સાથે હોય, આ લોકોએ કરવો જોઈએ. અને જે લોકોનો આ શનિના 2 મત છે, જ્યારે તમારો શનિ 10, 11 નંબરનો સારો હોય, મકર કે કુંભનો, તો એવા કેસમાં તમે બહુ સારા એમ્પ્લોય બી થઈ શકો છો, સીઈઓ લેવલના કે લેવલ 2, 3, લાઇન 2, 3 ઓફિસર, જેમાં પગાર બહુ સારા હોય. અથવા તો તમને જોબ કરવા, મતલબ યુ આર અ કિંગ મેકર, તમે વજીર બનવામાં જ ઈચ્છો છો, તમારે રાજા બનવાનો રસ. ઘણા લોકો બિઝનેસમાં લોસ બી કરે છે, તો થોડુંક તો એ તમારે બિફોર ગોઈંગ ટુ એસ્ટ્રોલોજી તમારે થોડું રિયલાઇઝ બી કરવાનું કે હું કોકને હેલ્પ કરું ત્યારે ગ્રો કરું છું કે હું પોતે એકલો જાઉં ત્યારે ગ્રો કરું છું. આટલું પહેલા જાણી લેવાનું. આ તો બેઝિક્સ છે, બધાના જવાબ હોય. તમે આંખ બંધ કરો, ચલો હવે તમારા મનને પૂછો કે હું કોઈક વ્યક્તિના ડિસિઝનને ફોલો કરું છું ત્યારે એ વ્યક્તિ અને સિસ્ટમને મોટી કરું છું, અથવા તો કોઈ વ્યક્તિ છે જ નહીં, હું ખાલી મારા જ વિચારોને ઇમ્પ્લિમેન્ટ કરવા જાઉં છું ને તરત કરી દઉં છું. આમાંથી જે જવાબ આવ્યો ને એ છે. જો પહેલો જવાબ આવ્યો તો ક્યાં તો વર્કિંગ પાર્ટનર, ક્યાં તો જોબ, અને બીજો જવાબ આવ્યો તો વ્યાપાર. પછી હું એસ્ટ્રોલોજી જોઈશ. ઓકે. પણ જે લોકો ઓલરેડી બિઝનેસમાં છે, જે લોકો ખૂબ અમીર છે, ફોર એક્ઝામ્પલ મુકેશ અંબાણી, નીતા અંબાણી, રાઈટ, શું એ લોકો પણ જ્યોતિષ શાસ્ત્રમાં માને છે? કારણ કે પૂજા કરતા આપણે ઘણી બધી વખત એમના રીલ્સ એટલા જોયેલા છે, વિડીયોઝ એટલા જોયેલા છે, અને પ્રશ્ન થાય છે કે એમની કુંડલીમાં એવું શું હશે કે જે આપણી કુંડલીમાં નથી? જો ઇનફેક્ટ એ લોકોને તો જે કન્સલ્ટ કરે છે એ કોઈ અમારા કમ્યુનિટીના, અમારા સગાવાલા જ કન્સલ્ટ કરે છે, તો માને છે એ પર્સનલ લેવલે ખબર છે. 1-2 વાર અમે બી ત્યાં વાતો સુધી પહોંચ્યા છીએ, પણ હજી એનરોલમેન્ટ થયું નથી, એટલે માને છે. પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન, જેપી મોર્ગન એવું કહેતા, બિલિયનર્સ ડુ બિલીવ ઇન એસ્ટ્રોલોજી, મિલિયનર્સ ડોન્ટ. એટલે કે જો નહીં માને ને એવા થોડા બી જે લોકો છે ને, 30-40% લોકો, એ ગરીબ લોકો અથવા તો લોઅર મિડલ ક્લાસ છે. કેમ કે એ લોકોને જરૂરિયાત છે બિચારાઓને રીચ વિઝડમ એક્સપ્લોર કરવાની, કદાચ હજી એની પાસે ટાઈમ જ નથી. બાકી દરેક બિલિયનર એસ્ટ્રોલોજીને માનતો હોય. એલોન મસ્ક બી એવું કહે છે કે ઇફ યુ બિલીવ ઇન ટાઈમ, ફ્રીક્વન્સી, એનર્જી, ધેન યુ શુડ ફોલો ધ એસ્ટ્રોલોજી. એન્ડ આઈ તો બિલીવ કે હું તો ટાઈમ, ફ્રીક્વન્સી, એનર્જીને જ જીવન સમજુ છું ને, એટલા માટે હું એસ્ટ્રોલોજીનો રેફરન્સ લઉં છું. અને આલિયા ભટ્ટ બી એવું કહે છે કે મને રણબીર કપૂરે જેટલી હેલ્પ કરી મૂવી સિલેક્શન્સમાં, એની કરતાં મારા પ્લેનેટ્સ મને વધારે હેલ્પ કરી રહ્યા છે. તો બિલિયનર્સ ડુ બિલીવ ઇન એસ્ટ્રોલોજી. જો તમે અબજપતિ બનવા માંગો છો ને, તો તમારી પાસે ઓપ્શન નથી કે તમારા દરબારમાં સારો ગુરુ, સારો વજીર, સારો સીએ, આ બધા હોય જ. નહીં તો તમે બની ન શકો.
હવે થોડી વાત કરી લઈએ જી. ભવિષ્યની. 2026નું વર્ષ આવી રહ્યું બહુ છે. મસ્ત પ્રશ્ન. 2025માં ઘણી બધી દુર્ઘટનાઓ પણ થઈ, હા. ઘણી બધી સારી જી. વાતો પણ થઈ. જી. પણ તો હવે 2026ને લઈને ઘણા બધા લોકોને પ્રશ્ન થતા જી. હશે કે ભારતમાં શું થશે, હમ. આગળના સમયમાં એમના જીવનમાં શું થશે. તો 2026નું પ્રિડિક્શન શું કહી રહ્યું છે? જી. એક તો 2026 સૂર્યનું વર્ષ. જપા કુસુમ સંકાશમ કાશ્યપેયમ મહાદુતિ ગ્રહોનો રાજા સૂર્ય ગ્રહાનામ નૃપેન સૂર્ય. આત્માનો કારક, પિતાનો કારક અને લીડરશિપના મૂલ્યનો કારક સૂર્ય. સૂર્યનું વર્ષ 1999, 2008, 2017 અને ફરીથી 2026. નંબર 1 લીડરશિપનો કારક છે. નવા પોલિટિકલ યંગ ચહેરાઓ બહાર આવી શકે છે. ઓકે. પોલિટિક્સમાં વર્લ્ડ લેવલે કોલાબરેશન્સ, એલાયન્સ બદલાઈ શકે છે. નવી સંરચનાઓ, જેમ 2008માં લેહમેન બ્રધર્સ પછી આખું ફાઇનાન્શિયલ સ્ટ્રક્ચર નવું ડેવલપ થયું, બોરોઈંગની ને લેન્ડિંગની સિસ્ટમ અને તેજી આવી, એમ 2026 વર્ષ પછી એક નવો વિચાર સિસ્ટમમાં આવી શકે છે. જેમ 1999માં .com પછી આપણે ઇન્ટરનેટની દુનિયામાં પ્રવેશા, એમ હવે આ એઆઈની એક નવી દુનિયા બની શકે છે. જેવી રીતે આ બધા વર્ષમાં ગોલ્ડને પણ બહુ મૂવમેન્ટ્સ મળ્યા, એવું હું જોઈ રહ્યો છું કે હજી 2026માં 1,50,000ની સપાટીને ગોલ્ડ સ્પર્શ કરી શકે છે. અને આ એક નંબર સ્પેશિયલી મેષ રાશિ, સિંહ રાશિ અને ધનુ રાશિ, આ 3 રાશિના લોકો માટે આ 2026નું વર્ષ સારી લીડરશિપ, એમ્બિશિયસ બિહેવિયર અને કરેજ સાથે દેખાઈ રહ્યું છે. અને તમે જુઓ તો ભારત એટલે ધનુ રાશિ, ભરત વર્ષ ઉપરથી નામ પડ્યું. ઇન્ડિયા તો ઠીક છે, હમણાં નામ પડ્યું, 70, 80, 200, 500 વર્ષ થયા. તો ભારતની બી એક સારી ઇન્ડિવિજ્યુઆલિટી બહાર આવી શકે છે. આ વર્ષને હું નવી શક્તિનું કહીશ, રિન્યુએબલમાં બહુ મોટા અચીવમેન્ટનું વર્ષ કહીશ, કે સોલારની દુનિયાનું આ વર્ષ યાદગાર વર્ષ દુનિયા માટે હશે. કે રિન્યુએબલ એનર્જીમાં સોલાર જેવા મૂલ્યમાં ગાણાની જેમ કંપનીઓએ ગ્રોથ કર્યો, એવું વર્ષ 2026નું જનરલ લેવલે કે વર્લ્ડ લેવલે દેખાઈ રહ્યું છે. સ્ટોક માર્કેટની વાત કરીએ તો 2026નું વર્ષ કેવું હશે? 2026ના વર્ષમાં જાન્યુઆરીથી એપ્રિલ સુધી મને એવું લાગે છે કે થોડું સ્મોલ કેપ સાઇડવે રહેશે. લાર્જ કેપમાં ઇન્વેસ્ટ કરવાના ખૂબ મોકા મળશે તમને. મે મહિનાથી ઉચ્ચનો ગુરુ કર્કનો થઈ રહ્યો છે, જે નેક્સ્ટ 13 મહિના માટે છે. પણ છતાં બી આપણે વાત કરીએ 2026ની, મે મહિનાથી લઈને ઓગસ્ટ મહિના સુધી થોડું જે સાઇડવે હતું એ થોડું ન્યુટ્રલ ખરીદીનું માર્કેટ થશે. અને મને એવું લાગે થોડુંક ઓગસ્ટથી ખરીદીની રેલી આવશે. પણ છતાં બી આપણે બહુ તેજીનું વર્ષ નથી ગણતા, ઇન્વેસ્ટમેન્ટ કરવા માટેનું સારું વર્ષ સ્ટોક માર્કેટ માટે ગણી રહ્યા છીએ. અને પ્લીઝ સ્મોલ કેપવાળા ખૂબ ધ્યાન રાખજો, હજી સાઇડવે આવી શકે છે 6 મહિનામાં. આઈ ડોન્ટ થિંક સો કે એવી કોઈ સારી તેજી દેખાઈ રહી છે. લાર્જ કેપ ઇન્વેસ્ટરો, કેમ કે સૂર્ય જ્યારે આવે ને તો પોલિટિકલ ઉથલ પાથલ થાય. અને જ્યારે પોલિટિકલ ઉથલ પાથલ થાય ને તો જે માર્કેટ લીડરો છે, એટલે કે જે લાર્જ કેપ છે, એ મજબૂત થાય. તમે લાર્જ કેપને ફોકસ કરી શકો છો, હરેક ડીપ ડાઈવમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો, લાર્જ કેપની કંપનીઓના એસઆઈપી કરી શકો છો, તો તમને એના સારા રિટર્ન્સ મળશે. પરંતુ જો લોકસભાની વાત કરીએ તો 2029માં લોકસભાની ચૂંટણી પણ છે, અને હવે તો ઘણા બધા ચાલી રહ્યા છે પ્રિડિક્શન. એની અંદર તમારું પ્રિડિક્શન શું? મારું એવું પ્રિડિક્શન છે કે કોઈ નવી લીડરશિપ 2029માં દેખાઈ રહી છે. અને એ કદાચ સ્વેચ્છાએ હોઈ શકે છે કે બિફોર 2029 નરેન્દ્ર મોદીજી સ્વેચ્છાએ જ એમનો લીડર નક્કી કરશે, અથવા તો પાર્ટી નક્કી કરશે. અને કોઈ થોડુંક અહીંયાથી હજી કોઈ એગ્રેસિવ યંગ લીડરશિપના ચાન્સીસ છે. અને 2029 ઉપર એટલું હજુ રિસર્ચ નથી, આપણે સેકન્ડ થર્ડ પોડકાસ્ટમાં એને વધારે લઈ શકાય. કારણ કે પોલિટિકલ એસ્ટ્રોલોજી મતલબ બહુ ટાઈમ કન્ઝ્યુમિંગ છે. અને એસ્ટ્રોલોજી ઇઝ ઓલવેઝ સમયકાળ પરિસ્થિતિ ને. આઈ હેવ 3 years, તો 3 વર્ષમાં કેટલા ઉથલ પાથલ થઈ જાય છે. આપણે તો અમુક વ્યક્તિની વાત કરીએ 3 વર્ષમાં અડધા નેતાઓ જયંબે બી થઈ જાય ને, તો શું વાત કરવાના, ગમે એટલો મહાન નેતા હોય છે જ નહીં. તો એના પ્રિડિક્શન્સ 2-4 મહિના પહેલા કરીએ, ધેટ ઇઝ એસ્ટ્રોલોજી, રાઈટ?
આપણા પોડકાસ્ટને એન્ડ ઉપર લઈ જઈએ જી. અને થોડી સ્પિરિચ્યુઅલ ધાર્મિક વાતોની સાથે સાથે એક પ્રશ્ન પૂછી લઈએ છે જી કે મોક્ષની આપણે વાત કરી જી. રહ્યા છે. મોક્ષ આ એક સબ્જેક્ટ હમણાં છેલ્લા થોડાક સમય એટલા માટે ફેમસ થયેલો છે કારણ કે તમે જોતા હશો કે રીલ્સમાં તે પ્રેમાનંદ મહારાજનો ઘણી બધી જી. રીલ્સ આવે છે અને જે મુખ્ય ફોકસ કરે જી. છે મોક્ષ ઉપર, જી એમ કહે છે કે નામ જપથી ખાલી માત્ર મોક્ષ થઈ જી. શકે છે, બીજું તમારે કંઈ જ કરવાની જરૂર જરૂર નથી. નથી. હા. તમે શું માનો? જો પહેલું તો તમારે મોક્ષ જોઈએ છે કે માયા, એ નક્કી કરવાની જરૂર. લોકોને ક્લિયર જ નથી. મંદિરમાં જઈને માયા માંગે છે અને જે માયાવી મહારાજો છે એની પાસે મોક્ષની વાત કરે છે. એનો કાંઈ મીન મારી દ્રષ્ટિએ તો કાંઈ થતો નથી. પહેલું કે તમને જો માયા જોતી હોય તો સારા એસ્ટ્રોલોજર પાસે જઈ અને સ્પિરિચ્યુઅલ લીડરોને માયાના જ પ્રશ્ન પૂછો અને હું માયાને આવી રીતે પામું છું, કૃષ્ણએ કે અર્જુને કેવી રીતે પામી હશે એ વાત કરો. રાઈટ. જ્યારે તમારે મોક્ષ જોઈએ છે તો ઉપનિષદ એવું કહે છે કે જપ નામ નમઃ શિવાય અથવા હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે હરે આ કરો. આના બિયોન્ડ પણ ઉપનિષદો વાત કરે છે કે આના સિવાય તમે શૂન્યતા જો પ્રાપ્ત કરવી હોય તો કોઈ નામના પ્રેમમાં રામ રામ રાધા રાધા આવા જપ નામ પણ તમે કરી શકો છો. અને મને એવું લાગે કે મોક્ષની ચેષ્ટાને હજી હમણાં આ જન્મમાં રહેવા દો તો હાલશે. પહેલા સારા માણસ તો થઈ જાઓ. પહેલા 100 કમાઈને 25 વેલફેરમાં આપતા તો શીખો. પહેલા તમારા મમ્મી પપ્પાને 15 મિનિટ સાંભળતા તો શીખો. પહેલા તમારી વાઈફને હર મહિને એક ગુલાબ આપતા તો શીખો કે દર 6 મહિને એક લવ લેટર તમે તમારી વાઈફને નથી લખતા. તમને હું મોક્ષ મળવાનો? આઈ ડોન્ટ થિંક સો. ખોટી વાતો કરવાથી કાંઈ વસ્તુ સાચી થઈ જતી નથી. મોક્ષનો પ્રશ્ન મને એ જ વ્યક્તિ પૂછી શકે છે જેને મેં અસાઇનમેન્ટ આપ્યા એ કરીને આવ્યો હોય તો. બાકી વાતો કરવામાં તો બધાને ઋષિકેશ જ જવું છે, પણ પછી ન્યા જઈને પાછું બંજી જમ્પિંગ કરવું છે. તો બધું એટલું બધું મિક્સ, એટલું બધું બે બનવાનું કાંઈ જરૂર નથી. અહીંયા તો કનૈયાને તો મજા આવે તો એ બી સોનાની દ્વારકા બનાવે છે. કાંઈ વાંધો નથી. પૈસાનો ઉપયોગ યોગ્ય થવો જોઈએ. પહેલા સત લક્ષ્મીને જાણતા શીખો, પછી મોક્ષની વાતો કરજો. અને જે મોક્ષની વાતો કરે ને એને બી કહી દો બંધ કરો. અને એ કરે ને તો જ સાંભળજો કે હાલી ના એવા હોય. હવે તમે રોલ્સ રોયમાંથી કોઈ ઉતરે છે, કોઈ મર્સિડીઝમાંથી ઉતરે છે, કોઈ ફોર્ચ્યુનરમાંથી ઉતરે છે અને મોક્ષ ઉપર જ્ઞાન આપે છે. વોટ ધ હેલ યુ આર સ્પીકિંગ? કોઈ ભગવાન તુલ્ય દિગંબર, કોઈ જુનાગઢમાં બેહેલો કોઈ નાગો બાવો બોલે ને તો એની પાસે મોક્ષની વાત સાંભળી શકાય. બાકી તો મને એવું લાગે કે થોડું ડેવોશનલ પ્રેમ અને ભક્તિ કરો અને તમે જ્યોતિષ જેવા સબ્જેક્ટનો જરૂરિયાતપૂર્ણ ઉપયોગ કરો. માયાને પ્રાપ્ત કરો. આવેલા માયાનો ઉપયોગ કોઈ સ્પિરિચ્યુઆલિટી, બહેન દીકરીઓ, નીડફુલ લોકો, સામાજિક વ્યવસ્થા માટે કરો. તમારા ફેમિલીમાં જે હેરાન લોકો છે એના માટે કરો. પછી આ બધી મોક્ષની વાતો કરજો. મને હજી પાક્કું નથી ફાવતું મોક્ષ એટલે હું જ્ઞાન આપવાનું. ખોટી વાત છે બધી. તો કૃષ્ણ ભગવાને અર્જુનને કીધું હોત ને જપ નામ જપ નામ જપ નામ. રિયલી સોરી, કીધું નથી કીધું? હું કીધું? હાથમાં તીર લે અને 45 લાખ લોકોને મારવાના છે. હનુમાનજી ભૂલી ગયા કે મારી તાકાત કેટલી છે? તો એને કીધું તું તો પવન પુત્ર, તું 1 મિનિટમાં આખી લંકાને આગ લગાવી શકે છે. જો બધા યુદ્ધ જ કરાવ્યા છે. એટલે આપણે લડવાનું જ છે, ડરવાનું નથી અને લક્ષ્મીનો સદુપયોગ કરવાનો છે. પછી મોક્ષની વાત તો કોઈક રામ કરી શકે. એણે ન કરી પણ એવા કોઈક કરી શકે છે. બધી ફિલોસોફી છે. જે માણસોને કેવું છે કાંઈ નથી મળતું ને એટલે મોક્ષની વાતો કરવા મળે છે. મોક્ષને સમજવો જરૂરી છે, પણ રાજા જનક બનીને, અષ્ટવક્ર પાસે બેસીને, કે જેની પાસે દુનિયાનું બધી વ્યવસ્થા છે ને છતાં બી એવા વ્યક્તિને પૂછી રહ્યો છે કે જેના 8 અંગ વાંકા છે કે ભાઈ મારા શ્રી મને સમજાવો મુક્તિ શું છે? આ તો હવારે ગર્લફ્રેન્ડની વાત કરતા હોય, સાંજે ઋષિકેશની વાત કરતા હોય, બીજા દિવસે કથાની વાત કરતા હોય, કથામાં કોણે કઈ સાડી પહેરી એ વાત કરતા હોય. હું એવું કહું, આ ખરાબ નથી, પણ એનો સ્વીકાર કરો કે આપણે માયામાં છીએ. એનો સદુપયોગ કરતા તો શીખીએ. બરાબર ને? શું લાગે તમને? જરૂર છે એટલી બધી મોક્ષની. હું જરૂર? સારા માણસ બની જઈએ, પ્રેમી બની જઈએ, સ્નેહી બની જઈએ, ધાર્મિક બની જઈએ, વેલફેરમાં પાર્ટિસિપેટ કરીએ. ખાલી સનાતન પરંપરાની જેવું જીવન જીવતા જઈએ ને તો તમારા મમ્મી પપ્પાને એમ લાગશે અમને મોક્ષ મળી ગયો, આ મારો છોકરો આવું જીવવા મળ્યો ને. પતિ એટલા માટે ભગવાન કૃષ્ણએ કીધેલું છે ને કર્મ કરતા રહ્યો અને કર્મને સમજો.
મોક્ષની વાતો બહુ કાંઈ જરૂર નથી. જનક બની જાવું. જનક એટલે કોણ ખબર? જેના ખોળામાં સીતા હતી. ધરતી ફાડીને નીકળી હોય ને એવી છોકરી હોય, અને આખું સામ્રાજ્ય કે જ્યાં રામ એક્ઝામ આપવા આવે એની છોકરીને લેવા માટે, એવો વ્યક્તિ ત્યારે એ પૂછી શકે કે મુક્તિ શું છે, મોક્ષ કેવી રીતે લેવો જોઈએ. અને આપણે તો આખો દિવસ સવારથી સાંજ સુધી ક્યાંથી કટ મારવી એનો પ્લાન કરીએ છીએ, અને પછી મોક્ષની ટિકિટ જોઈએ છે. વોટ ધ હેલ યુ આર સ્પીકિંગ? બધું ખોટું છે. ભગવાનનું નામ લ્યો, ચીલ આઉટ કરો. થોડુંક લાઈફને આટલી સિરિયસ બનાવી દીધી છે અનનેસેસરી. એને થોડોક ટાઈમપાસ કરો, થોડોક પ્રેમ કરો. જેને તમારા જીવનમાં ભાગ ભજવ્યો છે એને 2 લેટરથી એપ્રિશિએટ કરો. એને ક્યારેક સારા નાના થોટફુલ ગિફ્ટ આપો. આવું બધું જીવન હોય, મોક્ષ અપાઈ દે મને લાગે. વાહ, ખૂબ સુંદર વાત કરી રહ્યા છે. હવે અમારે તો કોઈ પ્રશ્ન તમારો બાકી રહેતો હોય મને વિચારે ના, તો મેં તો એક્સ્ટ્રા 5-6 પ્રશ્નો પૂછી લીધા છે. ચાલ્યા જ કરી. આપણે તો જેટલી મજા કરવી હવે તો હાલી ગયું છે. તમે હાજ સુધી પૂછશો તો હું બોલ્યા જ કરીશ. ના, આપણે પોડકાસ્ટને એન્ડ ઉપર લઈ જઈએ ફાઇનલી. ધાર્મિકશ્રી, આજે તમારી સાથે જે વાત કરીને જે પ્રકારનું નોલેજ મળ્યું છે, લગભગ અમારા બધા જ દર્શક મિત્રો માટે ખૂબ જ જરૂરી પણ હતું, ને એમના આ પ્રશ્નોનું સોલ્યુશન મળેલો હશે. પરંતુ આ પોડકાસ્ટમાં રહીને તમને કેવી મજા આવી એ જરાક આ કેમેરામાં જોઈને કહી દો. તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો? જો આઈ ઓલવેઝ બિલીવ કે પોડકાસ્ટ શુડ બી લાઈક પોડ. જ્યારે અર્જુન ક્યુરિયસ હોય, અનલર્ન હોય અને ઇનોસન્ટ હોય ને, તો કૃષ્ણ ભલે ભગવાન હોવા છતાં એને નથી ખબર કે એ ક્યારે અર્જુનને એનરોલ કરશે. પણ જે તમારી ક્યુરિયોસિટી છે કે તમારા પ્રશ્ન પૂછવાની વ્યવસ્થા છે, એ જ્યારે ટચિંગ બનવા મળે, એટલે અમારે કદાચ હું કૃષ્ણ નહીં હોય, પણ આજે ઘડીક કૃષ્ણ મારી અંદર આવીને વાતો કરશે. અને તમે કદાચ અર્જુન નહીં હોય, પણ તમે મને કૃષ્ણ તરીકે જો અગર અડધો કલાક આમાંથી સ્વીકાર કરી લીધો તો તમને તમારા જવાબ મળવા મળ્યા. તો આઈ હોપ કે અર્જુન ને કૃષ્ણ ક્યારે આવશે વી ડોન્ટ નો. મેં બી બહુ પાકી રીતે જોયા નથી હમણાં સુધી, 2-3 મંદિર બનાવ્યા છે તો બી. બટ આઈ બિલીવ કે તમને અમારી વાતોમાં જ્યાં જ્યાં અર્જુન ને કૃષ્ણ બતાવ્યા હોય, એઝ અ એસ્ટ્રોલોજર અને કોઈ આધ્યાત્મિક ક્યુરિયસ વ્યક્તિ, એઝ અ સ્પિરિચ્યુઅલ વ્યક્તિ અને એક સ્પિરિચ્યુઅલ લર્નર, તો થોડા અનલર્ન થાજો. મગજમાં બેહાડેલી બધી કેસેટને રિસેટ મારજો અને ફરીથી સ્પિરિચ્યુઆલિટી અને એસ્ટ્રોલોજીને થોડું લર્ન કરજો, કે કદાચ તમે ન બદલાવ, તમારા છોકરાઓ બદલાઈ જાય. હર હર મહાદેવ. ખૂબ ખૂબ સુંદર. અને હું એક વાત કહીશ કે તમારા કોઈ ક્વેશ્ચન હોય ને તો એ કોમેન્ટમાં નાખજો. ચોક્કસ. જ્યારે હું નેક્સ્ટ પોડકાસ્ટ કરીશ ને તો એ ક્વેશ્ચન્સ અમે ટ્રાય કરશું કે જો નહીં લીધા હોય તો એને લેશું. ચોક્કસ. એનો મતલબ એમ થઈ ગયું ફરીથી એક વખત આવશે આપણને બધાની વચ્ચે, અને ફરીથી એકવાર આપણને આનો લાભ મળશે. ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે, એક નવા કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર. હર હર મહાદેવ. હર હર મહાદેવ.